જોરદાર તાળીઓથી એમનું સ્વાગત કરીએ. સાહેબ શ્રી સુરેશભાઈ સાહેબ, તેઓ કોર્પોરેટર ટ્રેનર ગાંધીનગરમાં રહી ચૂક્યા છે. આપણા શ્રી નવદીપ વિદ્યા મંદિર તાલેગઢના ટ્રસ્ટી પણ છે. તેઓ અગાઉ અમદાવાદની એક આંતરરાષ્ટ્રીય શાળાના નિયામક રહી ચૂક્યા છે, જ્યાં તેઓએ 22 દેશના વિદ્યાર્થીઓ અને એમના વાલીઓને માર્ગદર્શન આપ્યું છે. તો સાહેબશ્રીને આપણે વધાવીએ છીએ. આપણા બાળકોના શ્રેષ્ઠતમ અભ્યાસ માટે આપણી વાલી તરીકેની શું ભૂમિકા છે એ વિષય ઉપર આપણે સંવાદ કરીશું. તો સાહેબનું સ્વાગત છે. હેલો, નમસ્કાર. તો આજની આ વાલી મિટિંગમાં જેમ અત્યારે સાહેબે પરિચય આપ્યો એમ આપણા જ પરિવારના છે, આપણા જ કહીએ. આપણું જે અહીંયા નવદીપ સાર્વજનિક વિકાસ મંડળ ચાલી રહ્યું છે એના સાહેબ ટ્રસ્ટી પણ છે. અને અમદાવાદની અંદર જે આખી આંતરરાષ્ટ્રીય સ્કૂલ હતી ત્યાં આગળ 22 દેશના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા ત્યાં આગળ સાહેબ પોતે એક ડાયરેક્ટર તરીકે પણ સેવાઓ આપી છે. અને એ જે 22 દેશોના વિદ્યાર્થીઓ અને વાલીઓ છે એમની સાથે પણ ઘણી બધી વાતો, ઘણો બધો સંવાદ એમના દ્વારા કરવામાં આવ્યો છે. એટલે સાહેબ આપણા પોતાના જ છે. તમને ક્યાંય પણ એવું લાગતું હોય, કોઈ પણ પ્રશ્ન બાળકને લઈને હોય તો તમે બિલકુલ પૂછજો. અહીંયા આગળ આવતા રહીએ આપણે. સાથે આપણી વચ્ચે ગિરીશભાઈ છે. સાહેબ આમ સતલાસના જ છે, ગિરીશભાઈ પટેલ. અને ડીસાની અંદર એન્જલ સ્કૂલ છે, એ એન્જલ સ્કૂલના ફાઉન્ડર ગિરીશભાઈ અને સાથે સતીશભાઈ, અને સાથે છે એમના સ્કૂલના પ્રિન્સિપાલ છે. તો એ પણ આજે આપણા મહેમાન બન્યા છે. પરમ દિવસ શનિવારે જ સાહેબનો પ્રોગ્રામ એમની સ્કૂલની અંદર ડીસા એન્જલ સ્કૂલમાં હતો, ટીચર ડેવલપમેન્ટ પ્રોગ્રામ. એમની ત્યાં લગભગ 125 આજુબાજુ શિક્ષકો છે. તો આખો દિવસ સાહેબ ત્યાં હતા અને આજે આપણા મહેમાન બન્યા છે. તો શાળા પરિવાર વતી હું સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું. સાથે સાથે આપણા જ વિસ્તારમાં ગિરીશભાઈ અને સતીશભાઈ પાલનપુરથી અને સાહેબ, એમનું પણ હું આ પ્રસંગે હાર્દિક સ્વાગત કરું છું, આવકારું છું. અને સાથે સાથે મોટી સંખ્યામાં, આમ તો ના કહી શકાય કારણ કે અમારે હમણાં જ ચર્ચા થતી હતી નીચે, કારણ કે એ સ્કૂલની અંદર 124 બાળકો છે, 8, 9 અને 10ના. અને 124માંથી આપણે અહીંયા મોડ 20 જણા ઉપસ્થિત છે. પણ ઠીક છે, તમે ઉપસ્થિત હો, તમને ક્યાંક ને ક્યાંક તો બાળકની ચિંતા છે અને એને લઈને પણ તમે અહીંયા આવ્યા છો. એટલે તમને બધાને પણ આ પ્રસંગે હું આવકારું છું, બધાનું સ્વાગત કરું છું. અને હું હવે વિનંતી કરીશ સાહેબને કે એકાદ કલાક આપણી સાથે સંવાદ કરશે. વાલીઓની શું ભૂમિકા છે એને લઈ અને સાહેબ આપણી સાથે ખૂબ સરસ મજાનો સંવાદ કરશે. તો આપણે સાંભળશું. અને ક્યાંય પણ તમને એવું લાગતું હોય તો સાહેબ આપણા પરિવારના જ છે, મેં કહ્યું એમ તમે પ્રશ્ન કરી શકો છો, બિલકુલ પૂછી શકો છો. ઓકે, થેન્ક યુ. આ રૂમમાં આજના દિવસમાં ઘડિયાળ સેટ કરો. સ્પીકર ક્યારેય મોડા ના પડવા જોઈએ. મારી પહેલી અપેક્ષા એવી છે કે શક્ય એટલા નજીક હજી આવતા રહો, કારણ કે કોઈના માટે રિઝર્વેશન છે નહીં. રાઈટ? તમે મારો ચહેરો જોઈ શકશો તો મારી વાત વધારે પહોંચશે. રાઈટ? નથી જોઈતું. એક ખુરશી મૂકી દો, વચ્ચે બેસીને એમની સાથે જ વાત કરું. પોડિયમની કંઈ જરૂર નથી. આ એક નાનકડું પારિવારિક મિલન જ છે આપણું, નથી જરૂર પડવાની. હલો હલો. પ્રવીણભાઈએ જે કીધું એની સાથે મારું દુઃખ વ્યક્ત કરું પહેલાં તો.
કે 124 વાલીઓ અપેક્ષિત હતા એટલા આવવા જોઈએ. દરેક બાળકના એક માતા કે પિતા બેમાંથી તો એક આવવા જોઈએ ને. તો મારી સૌને પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી છે કે ઘરે જઈને બધા વાલીઓને હળી કરજો, ટાઈટ કરજો, ટાઈટ. અમે નિશાળમાં ગમે એટલું મથીએ, પણ વાલી તરીકે તમે જો ઘરે ટેકો ના પૂરો પાડો તો કેટલું થાય? તમારા બાળકો અમારી પાસે 6 થી 8 કલાક હોય, તમારી પાસે બાકીના 16 કલાક હોય. એટલે એ સમય ગયો કે જેમાં નિશાળને બાળકો સોંપી દેતા હતા ને બાકી બધું નિશાળ જોવે. હવે એવું થશે નહીં. અમે ગમે એટલી મહેનત કરશું તો તમારો બહુ જ મોટો રોલ અથવા ભૂમિકા છે ને છે. હું દેશભરની જે સારામાં સારી શાળાઓ કહેવાય એ બધી શાળાઓની મુલાકાતે ગયો અને હું પોતે દેશમાં ભણ્યો ને વિદેશમાં પણ ભણ્યો. મારા બાળકો પણ દેશમાં ને વિદેશમાં ભણ્યા. તો એટલા બધા અનુભવને પછી આ સ્કૂલને સરસ બનાવવા માટે મથીએ છીએ. અમને ટ્રસ્ટી તરીકે આમાંથી શું લેવાનું? પૈસા તો લેતા નથી, પૈસા તો આપવાનું કામ કરીએ છીએ, લેતા નથી. અમને એક જ વસ્તુ જોઈએ કે આપણા બાળકો જે છે એકદમ તેજસ્વી થઈને બહાર નીકળે. તમે ઈચ્છો છો કે નહીં એવું કે બાળકો તેજસ્વી થઈને બહાર નીકળે? એ તેજસ્વીતા વધારવાનું કામ આપણે બધાએ ભેગા મળીને કરવું પડે. એટલે શિક્ષકો તરીકે અમે કામ કરીએ, વાલી તરીકે તમે કામ કરો અને સમાજના લોકોનો પણ સહયોગ લઈએ. કેટલાને ખબર છે અહીંયા હસમુખ પટેલ અગાઉ ધ્વજવંદન માટે આવેલા છે? એવી કેટલાને ખબર છે? આ મહેમાનોને ખબર છે, પણ વાલીઓને કેટલાને ખબર? એક બેન, બે, ત્રણ બેનને ખબર છે, ભાઈઓમાં ખબર નથી. સિંઘમ પિક્ચર તો જોયું છે ને તમે? સિંઘમ પિક્ચર જોયું હશે, અથવા નહીં જોયું હોય તો ક્યારેક એવી તો ખબર હશે કે બાહોશ પોલીસ અધિકારી એક સામટા કેટલાય ગુંડાઓને ઢાળી દે. હસમુખ પટેલ એવા પોલીસ અધિકારી છે કે હાથમાં એકેય બંદૂક ના હોય તો ગુંડા એમનેમ ઢળી જાય. આવા બાહોશ પોલીસ અધિકારીને આપણે અહીંયા ધ્વજવંદન માટે બોલાવ્યા હતા. આ વખતે આપણે ચૌલાબેન જાગીરદારને બોલાવ્યા ધ્વજવંદનમાં, જે આસામથી ઉપડ્યા અને સિયાચીન ગ્લેશિયર જઈને ઝંડો ફરકાવ્યો. 4500 કિલોમીટર, 11 મહિના, આખો હિમાલય પગપાળા. એ મારાય ગુરુ છે, એમની પાસેથી હું પર્વતારોહણ શીખ્યો. આવા લોકોને અમે શાળામાં શું કામ બોલાવીએ? કોના માટે બોલાવીએ છીએ? કહેજો ભાઈ. મારે તો ચૌલાબેન સાથે પરિવારના સંબંધો છે, તો એને અહીંયા મારે નિશાળમાં શું કામ બોલાવવા પડે? કોને? બાળકો માટે ને. તો 3 પાંખ છે: શિક્ષકો, તમે વાલીઓ અને બહારના સમાજના આવા લોકો. આ ત્રણેય ભેગા મળીને બાળકોની ઉપર અમે એવું કામ કરવા માંગીએ છીએ કે બાળકો અહીંથી બહાર જાય, તમને વાલી તરીકે ગૌરવ થાય, અમને શિક્ષક તરીકે એમ થાય કે હા, આ મારો વિદ્યાર્થી છે, અને સમાજને એમ થાય કે નવદીપે કેવો સારો નાગરિક, એક દીકરી એક દીકરો આપ્યા. તો આજની મિટિંગ એ સંદર્ભમાં હતી અને આપણે મળતા રહીશું. આ પહેલી અને છેલ્લી મિટિંગ નથી. આ પહેલી મિટિંગ તો નાની 1 કલાકની રાખી છે. પછી તમારે તૈયારી રાખવી પડશે અડધા દિવસની, અને પછી એક આખા દિવસની. કારણ કે સમજાવવાનો કાર્યક્રમ હોય તો સમય લાગે ને. તો આજે હું તમને થોડા મહત્વના બિંદુઓ ઉપર વાત કરીશ. તમારે કેમેરા ખસેડવો હોય તો ખસેડી લેજો, રાઈટ? અને હું આખી વાત કરું એ દરમિયાન તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો મને વચ્ચે રોકીને પૂછી શકો. અને ચહેરો હસતો રાખો, રાઈટ? કારણ કે હું એક વાલી તરીકે જ અહીંયા બેઠો છું. તમારા બાળકો મારા શરીરમાંથી ના આવ્યા હોય, ભલે અમે જન્મ નથી આપ્યો, પણ અમારે તો અમે એને હથેળીમાં ફૂલની જેમ સાચવવાના છે. એટલે અમે એના માતા પિતાની જગ્યાએ જ છીએ. તો અમને પણ એમ થાય કે બાળકો હસતા રમતા અહીંયા ભણે અને આખી જિંદગી મોજ કરે. હું ક્યારેક તો 8મા ધોરણમાં હોઈશ ને, હા કે ના? ક્યારેક તો હું 8મા ધોરણમાં હોઈશ.
8મા ધોરણમાં મને એક શિક્ષક મળ્યા ગુજરાતીના. એ શિક્ષક ક્લાસની અંદર કવિતાઓ ભણાવે અને એવી રીતે કવિતાઓ ભણાવે કે કવિતા ગોખવી ના પડે, આમ સરળ કરતી યાદ રહી જાય. 9મા ધોરણમાં એ શિક્ષક નહોતા અને બીજા ગુજરાતીના શિક્ષક આવ્યા. તો પ્રવીણભાઈ, મેં 9મા ધોરણની ગુજરાતીની ચોપડી સાચવી રાખી. 10મા ધોરણમાં ફરી પાછા 8મા ધોરણવાળા શિક્ષક આવ્યા અને ટીચર્સ રૂમમાં જઈને મેં કીધું કે મને આ 8મા ધોરણના તમે મારા સાહેબ હતા અને કવિતા સમજાવતા હતા, આ 9મામાં સાહેબ આવ્યા, એમણે બહુ કવિતા સરખી સમજાવી નથી. તો કે બેટા, જ્યારે જ્યારે તારે ફ્રી પીરિયડ હોય તો ત્યાંના જે શિક્ષક પ્રોક્સીમાં આવ્યા હોય કે એને પૂછીને મારી પાસે આવતું રહેવાનું અને રિસેસમાં વહેલો નાસ્તો કરી લેતા આવતો રહેજે. એ શિક્ષકને કારણે મને કવિતાનો ઊંડો રસ જાગ્યો. ગઈકાલે મેં તમને થોડો એનો પરિચય કરાવ્યો છે. તો શિક્ષક આખી જિંદગી માટે કેવો ફરક પાડે. અત્યારે હું ભણ્યો છું એન્જિનિયરિંગ, રાઈટ, પણ મને અસંખ્ય કવિતાઓ મોઢે છે અને એક નિશાળ વિસનગરમાં શરૂ થવા જઈ રહી છે. મારી 63 વર્ષની ઉંમર છે. હું એ લોકોના બાળકો જે અંગ્રેજી માધ્યમમાંથી આવ્યા છે, 2 બાળકો તો કેનેડાથી આવ્યા છે, એને હું ગુજરાતી ભાષા શીખવવા જવાનો છું. હું તો નિશાળનો શિક્ષક નથી, પણ હું કરવાનો છું આ કામ. કેમ? કારણ કે મને બાળકો બહુ ગમે છે. અમારા બધા શિક્ષકોનો એવો પ્રયત્ન છે કે તમને એવું થઈ જાય કે આ બાળકો અમારા છે કે નવદીપના છે. રાઈટ પ્રવીણભાઈ? અમે એ મથામણ કરી રહ્યા છીએ કે બાળકોને પોતાના ગણીને જ ભણાવીએ. તો મારું કહેવું એમ હતું કે શિક્ષક મથે પણ ઘરે માતા પિતાનો સપોર્ટ ના હોય તો 10મા ધોરણમાં બોર્ડની પરીક્ષા આવે અને મને આવો કવિતાનો શોખ, તો હું કવિતા વાંચું તો મારા બા બાપુમાંથી કોઈ એવું કહે નહીં કે તું આ તારું ભણવાનું વાંચ ને આ કવિતાઓ કેમ વાંચે છે, એવું ના કહે. પછી 11મું ધોરણ, 12મું ધોરણ, મને વાંચનનો બહુ શોખ. મારા માતા પિતા સૂઈ ગયા હોય તો હું ગણિતની ચોપડીની અંદર વાર્તાની ચોપડી રાખીને વાંચું કે ઉઠી જાય ને ખબર પડી જાય તો કદાચ કહેશે તો. બહુ વર્ષો પછી મારા પપ્પાને મેં કહ્યું કે પપ્પા, તમે સૂઈ જતા ને ત્યારે હું વાર્તાની ચોપડી વાંચતો. કે મારા પપ્પા કે મને ખબર હતી. ત્યારે મને પહેલી વાર ખબર પડી કે એમને ખબર હતી. મને કે તું સૂઈ જાય ત્યારે ચોપડા તો બધા બાજુ મૂકીને સૂતો હોય ને, તું ઉઠ્યો એ પહેલાં હું ઉઠ્યો હોઉં તો હું તારા ચોપડા સરખા કરું તો મને ચોપડીની વચ્ચેથી ચોપડી દેખાય એટલે હું જોઉં આ તો ભણવાની ચોપડી નથી. પણ મને એ જ થતું કે મારો દીકરો રાતના 12 વાગ્યા સુધી પણ વાંચી તો રહ્યો છે ને, જો એ કશુંક વાંચે છે તો આવતીકાલે પણ વાંચશે અને આવતીકાલે વાંચશે તો એની જિંદગી સારી થશે. એમણે મને ડૉક્ટર બનાવવો હતો. મેં આવું કર્યું એટલે મારી 1 માર્કો શું આવ્યો? કારણ કે ભણવાનું વાંચતા વાંચતા પેલું વાંચો શું હાલત થાય. ડૉક્ટરમાં એડમિશન ના મળ્યું, મને દાંતના ડૉક્ટરમાં મળ્યું. તો મને એવું થયું કે હવે બધાના ગંદા મોઢા આખી જિંદગી જોવા નથી. તો પપ્પા કે તારે જે ભણવું હોય તો ભણ. એન્જિનિયર થયો. આજે હું શિક્ષકનું કામ કરું છું. હું મોટી મોટી કંપનીઓના મેનેજરોને શિક્ષક તરીકે કામ કરું. સારી રીતે કંપની કઈ રીતે ચલાવી એમ કરતાં કરતાં અંદર ઉગવા માંડ્યું કે આ બધા નિશાળમાં સરખું ભણીને આવ્યા હોત ને તો કંપની સારી જ ચલાવતા હોત. ખ્યાલ આવે છે? નિશાળમાંથી નાગડદાઈ શીખ્યા, લાલિયાવાડી શીખ્યા કે ઘરેથી શીખ્યા. મોટા થયા પછી કંપનીમાં મોડા આવે, કામ સરખું ના કરે, એવો તો પીરિયડ હોય નહીં. ગણિતનો પીરિયડ હોય, વિજ્ઞાનનો પીરિયડ હોય, પણ સારા માણસ બનવાનો પીરિયડ તો હોય નહીં. આખા ગુજરાતમાં ગણી ગાંઠી 5 શાળાઓમાં નવદીપ એકમાત્ર સ્કૂલ છે જ્યાં સારા માણસ બનાવવાનું શિક્ષણ આપવામાં આવે છે. સારા માણસ. અને એ સારો માણસ એટલે તમે કોલર ઊંચો કરી શકો કે મારી દીકરી છે કે મારો દીકરો છે. આપણે એને જીવન વિદ્યા કહીએ છીએ. જીવન જીવવાની વિદ્યા. એ સરસ જીવન કેવી રીતે જીવવું. હમણાં 3 દિવસ શિબિર હતો ને? તમારા બાળકો 2 દિવસ તો બરાબર રહ્યા, પછી 1 દિવસ ખાડો પડ્યો. 52 જણા નહોતા. કેમ?
કારણ કે તમારે ક્યાંક લગ્ન હશે, ક્યાંક રમેલ હશે, ભૂવો ધૂણ્યો હશે, ખબર નહીં શું હોય. અમે કડક પગલાં નથી લીધા. એવો કડક પગલું લીધું હોય તો તે રવિવારે જે બાળકો ગેરહાજર હતા એને શાળામાંથી સસ્પેન્ડ કરીએ તો સોંપો પડી જાય કે નહીં? પણ તો જબરદસ્તીનું કામ નથી, આ તો પ્રેમનું કામ છે. એટલે મારી પહેલી અપેક્ષા એ છે કે અમે જે કરીએ છીએ એનો ટેકો કરો. એટલે વાલી સંમેલનમાં એટલે બીમાર અમે તો ક્યાં કારણ પૂછ્યું નથી ને. અમે તો વિશ્વાસપૂર્વક ચાલીએ કે કંઈક હશે તો જ ના આવ્યા હોય ને. પણ તમારે નક્કી કરવું પડે. હવે ગિરીશભાઈ, તમને આનંદ થશે, ગઈકાલે કોઈ મને પૂછતું હતું ત્યાં શિક્ષકોમાં આટલું બધું કેવી રીતે વાંચ્યું. ઘરે લગ્ન હોય, કોઈ પણ સામાજિક પ્રસંગ હોય, મારા બા બાપુ અમને ત્રણેય ભાઈ બહેનોને બેસાડીને પૂછે તમારે આવવું છે? મારી ત્રણેય બહેનો કે હા, અને હું કહું ના. તો મારી બા મારું જમવાનું બનાવીને જાય, લગ્ન પતાવીને આવે. આખા મારા બાલ્યકાળ દરમિયાન હું ભાગ્યે જ કોઈક પ્રસંગમાં ગયો છું, કારણ કે મને વાંચવાની ભૂખ હતી ને પાપા ટેકો કરતા હતા. મારા માતુશ્રી બહુ વાંચતા એટલે હું વાંચી ગયો. મારા બંને બાળકો હિન્દી, અંગ્રેજી, ગુજરાતી ત્રણેય ભાષામાં વાંચે. ખ્યાલ આવે છે ને તમને? તમે કોઈ પણ પ્રસંગો હોય એમાં એવું બાળકોને કહો કે ભાઈ તારું ભણવાનું અગત્યનું હોય તો કંઈ તારે આમાં આવવાની જરૂર નથી. પણ તમે કહો ચાલ 2 જોડી નવા પેલા કપડાં લઈએ, એ પેલા લગ્ન છે, તેના મનમાં લગ્ન આવે એ પહેલાં લગ્નનું ચાલુ થઈ જાય. એ રાહ જોવા માંડે કે એ દિવસે લગ્નમાં જવાનું છે, નવા કપડાં પહેરીને નાચવાનું છે. તો એને નિશાળનું કામ પછી બહુ મહત્ત્વનું લાગે નહીં. પણ તમારું વર્તન એવું કે વાતચીત એવી હોય કે સૌથી પહેલું ભણવાનું. ભાઈ હવે ભણવાનું એટલે શું હમણાં કહું છું, પણ નિશાળમાં થતી કામગીરી એ સૌથી મહત્ત્વની, બાકી બધું સેકન્ડરી, બાકી બધું પછી. એવું જો તમારું વલણ હશે તો અને તો બાળકો નિશાળ પ્રત્યે પૂરા સમર્પિત થઈને કામ કરશે. હા, તમને નિશાળ માટે કંઈ વાંધા હોય તો આ પ્રવીણભાઈ બેઠા, પકડી લો કાંઠલો એમનો. અમારા કોઈ પણ ટ્રસ્ટીનો કાંઠલો પકડો કે આ વાંધો છે અમને, આપણે ભેગા મળીને એને સોલ્વ કરીએ. રાઈટ? ઘણીવાર અપેક્ષાઓ મેચ નાય થતી હોય. મારી દીકરી નિશાળમાં ભણવા જતી હતી પહેલા ધોરણમાં, તો ઘરે આવીને કે એક ભદ્રિકા ટીચર છે એમ કે છે કે ચૂપ બેસી જા, નહીં તો પોલીસને પકડાવી દઈશ. કોઈક વાર કહે છે કે બાબાને પકડાવી દઈશ. તો પપ્પા મને સમજણ નથી પડતી, તમે પોલીસવાળો સામે મળે છે તો જય હિન્દ કરીને સલામ મારવાનું કહો છો, રાઈટ? અને સામે એકદમ નજીક હોય તો તમે એને હાથ મિલાવવાનું કહો છો, આભાર માનવાનું કહો છો. હું મારા બાળકોને શીખવતો આવ્યો નાના હતા ત્યારથી કે પોલીસવાળા રોડ ઉપર ઊભા રહે, ધુમાડો ખાય, ગરમી સહન કરે, શું કામ? કારણ કે આપણને અકસ્માત ના થાય. રાઈટ? આટલું કામ કરે છે, આપણે એમને થેન્ક યુ કહેવું જોઈએ ને. ચાલો આપણે જઈને થેન્ક યુ કહીએ. એમ અમે બાળકોની સાથે પોલીસને સેલ્યુટ કરીએ, થેન્ક યુ કરીએ. તમારી દીકરી કે આ તો આવું કહે છે. હું તરત નિશાળે ગયો, પહેલાં જઈને ફીના વિભાગમાં જઈને ફી ભરી નાખી આખા વર્ષની. પછી પ્રિન્સિપાલને મળ્યો, કાલથી મારી દીકરી નિશાળે નહીં આવે. હું એને નિર્ભય બનાવવાની કોશિશ કરું છું અને તમે નિશાળમાં એને બીવડાવો છો. મુદ્દો સમજાય છે તમને? આનાથી ઉલટું કરી નાખો. નિશાળ નિર્ભય બનાવવાની કોશિશ કરતું હોય અને તમે વાલી તરીકે બીકણ બનાવો, ક્યાંથી મેળ આવે? તો અમે ચૌલાબેનને શું કામ લાવ્યા? આપણે અહીંયા દીકરીઓ ભણે છે ને, આપણે દીકરીઓને માટે લગ્ન એક જ કાર્યક્રમ છે કે જિંદગી કાર્યક્રમ છે? તમે ઈચ્છો ને કે તમારી દીકરી ખુશખુશી જીવે, એ જે ઘરે જાય એ ઘરને ઉજાળે, એના પતિ સાથે એના મીઠા સંબંધ હોય, સાસુઓના ઘરમાં ઝઘડા ના હોય, આવતીકાલે એને બાળકો થાય તો એને સારી રીતે ઉછેરે. આવું ઈચ્છો કે ના ઈચ્છો? અને દીકરાઓ હશે તો શું ઈચ્છો? કે બહારથી કોઈ છોકરી લાયા એને આપણો દીકરો સરખી રીતે સાચવે, સમાજમાં આપણી આબરૂ વધારે કે ભાઈ વહુ લાવ્યો ને લોહી નથી પીતો, માણસની જેમ વ્યવહાર કરે. તો એવું એનામાં કેળવાય એ પ્રકારના વ્યક્તિઓ અહીંયા લઈ આવીશું. એમને પ્રવાસે લઈ જવાનો પણ એ જ આશય છે કે પ્રકૃતિમાં જાય, હળવા બને, શાંત બને, એમનો ગુસ્સો હોય તો ઓછો થાય, આ બધું. તો મેં કીધું કાલથી મારી દીકરી નહીં આવે. તો પ્રિન્સિપાલ કે તો એડમિશન કેન્સલ થઈ જાય. મેં કીધું કેન્સલ ના થાય, આખા વર્ષની ફી ભરી દીધી.
અને આ અરજી તૈયાર છે, તમે હા પાડો એટલે શિક્ષણ વિભાગમાં મોકલું કે અહીંયા બેન, આ ભદ્રિકા નામના બેન છે, બીવડાવે છે. તો પ્રિન્સિપાલ ગભરાઈ ગયા. 2 મહિના પછી ભદ્રિકા બેનને કાઢી મૂક્યા. વાલી તરીકે જાગૃત હોય તો આવું થાય. એટલે તમે વાલી તરીકે જાગૃત હો તો અમારું ધ્યાન ખેંચી શકો કે અમને એવું લાગે છે કે આ બરાબર નથી થઈ રહ્યું, તો અમે સુધારો કરવા તૈયાર. ખરું કે નહીં પ્રવીણભાઈ? બિલકુલ જે ફરક તમે કહેશો એ કરવા તૈયાર. હા, યોગ્ય હોવો જોઈએ. પણ તમે એમ કહો કે નિશાળ સવારે 5:30ની રાખો તો એવું ના થાય. અને કે રવિવારે નહીં, અઠવાડિયામાં 4 દિવસ રજા રાખો, અમારે ખેતરાનું કામ છે, તો એવું ના થાય. પણ જનસમાજને કમન ઉપયોગી થાય, કોઈને કંઈ તકલીફ ના પડે, એવા બધા નિર્ણયો આપણે લઈએ. તો બધા વાલી સંમેલનમાં તમે હાજર રહો. એક, બાળકો માટે જે શિબિરો અમે કરીએ એમાં પણ તમે હાજર રહો. હવે મારા મનમાં બાળકોનું વાંચન શિબિર કરવાનું મન છે. 8મા 9મા 10મા ધોરણના બાળકો. બોર્ડની એક્ઝામ તો હમણાં ફેબ્રુઆરીમાં પતી જશે. બાળકો તો અહીંથી જતા રહેશે ને. 11મું ધોરણ તો અહીંયા છે નહીં. હવે હું તમારા બાળકને બોલાવું તો તમારે પહેલો વિચાર શું આવશે? હવે નવદીપમાં જઈને શું કરવાનું? નવદીપનો વિદ્યાર્થી 10મું ધોરણ છોડીને જતો રહ્યો એટલે નવદીપનો મટી જાય નહીં. તમે અમારા વાલી તરીકે મટી જાઓ નહીં. અમારે તો એવું જોવું છે કે નવદીપનો વિદ્યાર્થી 10 વર્ષ પછી કલેક્ટર થયો હોય, અહીંથી નીકળ્યો હોય તો પહેલાં નિશાળ આવે કે ચલો પ્રવીણભાઈને મળતો જવું. એવું એને થવું જોઈએ. તો 10મું છોડેલા બાળકોનો અહીંયા વાંચન શિબિર કરશું કે ભાઈ કેવી રીતે સરસ પુસ્તકો વાંચવા. મોકલશો કે નહીં મોકલો? કે પતી ગયું, સર્ટિફિકેટ આવી ગયું, હવે તો મામાને ઘરે જવાનું છે, મામાને ઘરે મોકલજો. પણ શિબિર 1 દિવસનો કરીએ તો 1 દિવસ તો મોકલી શકો ને. 2 દિવસનો કરીએ તો 2 દિવસ મોકલો. આપણે ગામડામાં ભલે બેઠા, એવાય ગામડાઓ છે કે જ્યાં નિશાળો છે. ગયા વર્ષે નવેમ્બરમાં હું ભાણવડ ગયો હતો. ભાણવડ એટલે જામનગર જિલ્લામાં એક ગામ છે નાનકડું. એ ગામમાં એક ટેકરો છે. એક ટેકરા ઉપર તપોવન નામની નિશાળ છે. કેટલા વિદ્યાર્થીઓ? 18 વિદ્યાર્થીઓ અને શિક્ષકો 2. તંબુની અંદર બધા વિદ્યાર્થીઓ ભણે અને તંબુમાં રહે. મોટો તંબુ છે, એમાં એમનો વર્ગ. પાટિયું, ચોક, બેન્ચો. શિક્ષકો એક દૂરના તંબુમાં, પેલું પાછળનું પાટિયું છે ને આ હોલના છેડે, એક તંબુમાં બંને શિક્ષકો બેઠા બેઠા પુસ્તકો વાંચે. સુનિલભાઈ નવસારીમાં રહે, એણે એના દીકરાને ત્યાં જામનગર શું લેવા ભણવા મોકલ્યો છે? ભાણવડમાં, જ્યાં તંબુમાં નિશાળ છે. કારણ કે એને ખબર પડી કે સ્કૂલ કરવા શું માગે છે. સ્કૂલ જે કરવા માગે છે એમાં વાલીનો ટેકો હોવો જોઈએ. તો નવસારી બેઠા છે અને એમણે ત્યાં મોકલ્યો. હું નવસારી સુનિલભાઈનો મહેમાન થયો ત્યારે મને ખબર પડી કે સુનિલભાઈ ત્યાં દોડાદોડી કરતા હતા. એ નિશાળના કાર્યકર નહોતા, એ તો બાળકના વાલી હતા. મારે તો જીવન વિદ્યા થ્રુ પરિચય થયો, મારે જવાનું હતું. તો એમને ખબર પડી કે હું નવસારી પાસેથી પસાર થવાનું છે કે બપોરે સાહેબ તમારે મારે ત્યાં જ જમવાનું છે. હું તો ખાલી ફોનમાં એમનું નામ હું પહોંચ્યો, અરે સુનિલભાઈ તમે તો સવારે જ્ઞાનોદય ગ્રુપવાળા? કે હા. પછી એણે કીધું કે સાહેબ તમે કેટલું ગજબ કામ કરો છો, મારો બાળક બધું કહેતો તો આવીને. હવે હું તો બાળકોને ડાયરેક્ટ મળ્યો નહોતો. મેં ત્યાં જીવન વિદ્યાનો શિબિર કર્યો. બાળકો એમાં બેઠા હતા, ઇન્ડિવિજ્યુઅલ તો કંઈ મળ્યા નહોતા. પણ એ શિક્ષકો અને બાળકો વચ્ચેનો સંવાદ અને બાળકોને એના વાલીઓ સાથેનો સંવાદ, એને કારણે એક વાક્યતા ઊભી થઈ. એ નિશાળ કેવી છે? વિદ્યાર્થીઓ બધા પોતપોતાની રીતે ભણે, જ્યાં મૂંઝાય ને ત્યાં શિક્ષકને બોલાવી લાવે. એટલે બધા અંદર અંદર એકબીજાને સમજાવે. હવે તમને એમ થાય કે એવું કેવી રીતે થાય? આ જીવન વિદ્યા શિબિરમાં અમે એ સમજાવીએ છીએ કે બાળકમાં કેટલી અનંત શક્તિ પડેલી છે, પણ એને ખબર જ નથી. હવે મોટા વિદ્યાર્થીને એમ કીધું હોય કે આ પાઠ વાંચીને નાના વિદ્યાર્થીને ભણાય. એ તો ભણી ગયો છે નાનો પાઠ. હું તમને ખાલી કલ્પના કરવાનું કહું છું. તમારો 8મા ધોરણનો બાળક હોય, એને એમ કહો કે આ 5મા ધોરણનો પાઠ તું આ છોકરાને ભણાય, તો એ શું કરે?
પાંચમા ધોરણનો પાઠ વાંચે, એને તો ભણી ગયો છે, એ તો સરસ ભણાવે ને. પણ ભણાવતા ભણાવતા એને એવી ખબર પડે કે આ મને સરસ આવડે છે, અને આ મને સરસ આવડે છે અને હું બીજાને શીખવાડી શકું છું, હું બીજાને ઉપયોગી થઈ શકું છું એવી ખબર પડે, હું બધું યાદ રાખી શકું છું એવી ખબર પડે. એવી ખબર પડે ને એનાથી બીજું બધું બહુ થાય. તો એ નિશાળમાં સવારે 5 વાગ્યાથી, એ નિવાસી શાળા છે એટલે રહેવાનું ત્યાં જ હોય. તો 5 વાગ્યાથી શરૂ થાય દિવસ. વ્યાયામ, આખા કેમ્પસની સફાઈ, ફૂલ છોડની માવજત, પછી ભોજન બને. જેમ જેમ બાળકોને રસ પડતો જાય બધા બાળકો ભોજન બનાવવામાં લાગે, સવારના નાસ્તો બનાવવામાં લાગે. કારણ કે એ જ લોકો નક્કી કરે ક્યારે ભણવા બેસવું છે. તો બધા નક્કી કરે આજે તો આપણે નાસ્તો બનાવવો છે, તો બધા નાસ્તામાં લાગે. અને બધા તેજસ્વી કેવા થાય, બીજી નીચેના શહેરની શાળા હોય ને એના બધાના માર્ક કરતાં બાળકોને વધારે માર્ક આવે. જુઓ, આ એટલા માટે નથી થતું કે શિક્ષકો જોરદાર છે, એટલા માટે છે કે વાલીઓ સપોર્ટમાં છે. રાજલબેન, એની દીકરી પણ ત્યાં ભણે, એ વડોદરા રહે. રાજલબેન પોસ્ટ ઓફિસર છે. આ બધાનું એટલા માટે ઓળખું કે બધાને અંગત મળ્યો હું, કે ભાઈ શિક્ષણમાં નવા નવા પ્રયોગો શું થઈ રહ્યા છે. આપણે અત્યારે રાત્રિ નિવાસ નથી, અમે એક પ્રયોગ કરવા જઈશું, તમારા બાળકોને રાત્રે નિવાસ માટે અહીંયા બોલાવીશું. નિશાળમાં રાત રહેવાનું. તો શું લઈને આવે? થોડા કપડાં, થોડું ખાવાનું, રાઈટ? પણ બધા ભેગા રહે, કેવી અલક મલકની વાતો થાય, પરિવારની વસ્તુની ખબર પડે, હળવાશનો સમય હોય, એમને નવું નવું કંઈ સૂઝી આવે, ગીતો ગાય, નાચે, બધું થાય. તો જિંદગી બહાર તો એવી જ છે ને. જિંદગીમાં બહાર નાટક છે, પિક્ચર છે કે નહીં? અમારે એને એ શીખવી દેવું છે કે કયા નાટકો જોવાય, કયા પિક્ચરો જોવાય, કેવા ગીતો સંભળાય, કેવું વંચાય. અત્યારે મારી વાલી તરીકેની ચિંતા કહું, મોબાઈલમાં એટલો કચરો આવે છે કે બાળકો એ કચરો જોઈ જાય તો કચરા જેવા થાય. હવે તમે લાખ કોશિશ કરો કે મોબાઈલને ના અડીશ, એ અડ્યા વગર રહેશે જ નહીં. કારણ કે તમે મોબાઈલ જુઓ છો, તમે કયા મોઢે એને ના પાડશો? ખ્યાલ આવે છે ને? તમારે નક્કી કરવું પડશે કે મોબાઈલમાં તમે શું જુઓ છો ને ક્યારે જુઓ છો ને કેવી રીતે જુઓ છો. તો આઈ થિંક તમને મુદ્દો સમજાતો હશે. નિશાળ એટલે કે શિક્ષકો, વાલીઓ અને સમાજ, આ ત્રણેયને ભેગા થાય ત્યારે બાળકનો સંસ્કારનો પક્ષ મજબૂત થાય. તો અમે એક આ કોશિશ કરી રહ્યા છે, એમાં હું તમારા સૌનો સહકાર ઈચ્છું છું. તમારી અપેક્ષાઓ કહેતા રહેજો, અમે અમારી અપેક્ષાઓ તમને કહેશું. પહેલી અપેક્ષા મેં તમને કહી દીધી, વાલી સંમેલનમાં, આવતા સંમેલનમાં 124 જોઈએ. એવું કેવી રીતે થાય? તમે જેટલા વાલીને ઓળખતા એને ફોન કરીને કહો કે આપણે જોડે જઈશું, તમે મને લેતા જજો અથવા હું તમને લેતો જઈશ. તો પેલા કે ના ના મારે તો લગ્ન છે. તમે કહ્યું લગ્ન બગન બધું પછી, આ અગત્યનું છે. આપણા છોકરા તો આપણી જોડે રહેવાના છે, લગ્નવાળા તો લગ્ન કરીને જતા રહે છે. ઘરના બધાને જવાની ક્યાં જરૂર છે? એક જણ જાય, કોઈને ખોટું લાગી જતું નથી. અને ખોટું લાગી જાય તો બે મોહનથાળના બટકા વધારે ખાય, રાઈટ? આપણા મનમાં એવું બધું પડેલું છે, આમ તો કરવું પડે. તમને જો કોઈને એમ થતું હોય કે સુરેશભાઈને શું ઉપદેશ આપવો છે, તો હવે હું તમને એવી વાત કરવા જઈ રહ્યો છું કે તમને ખબર પડે કે શિક્ષક તરીકે અમે શું કરીએ. 2022ની સાલ ડિસેમ્બરની 23 તારીખ, દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી, મારી સામે 3 રાજ્યોના 120 વિદ્યાર્થીઓ. કેટલા? 120. અને આ બધા વિદ્યાર્થીઓ કયા? કોલેજના. અને મારે એમને કોલેજનું કોઈ શિક્ષણ નહીં આપવાનું, કારણ કે આર્ટ્સ, કોમર્સ, મેડિકલ, એન્જિનિયરિંગ બધું ભેગું. સમાજમાં નૈતિકતાપૂર્વક લીડરશિપ કેવી રીતે કરવી, નેતૃત્વ કેવી રીતે કરવું. આજે કેટલા સમાજમાં દૂષણો છે કે નહીં, તકલીફો, એને દૂર કરવામાં નેતા થવું. એટલે રાજકારણમાં જવું એમ નહીં, કામ કેવી રીતે કરવું. 10:30 ચાનો વિરામ પડ્યો એટલે મેં મારો ફોન ખોલ્યો. મારા બનેવીનો સંદેશ હતો કે પિતાજીએ શરીર છોડી દીધું. મારા પિતાજી, બોલો, હું ઘરે ગયો હોઈશ કે શિબિરમાં રહ્યો હોઈશ? સામાન્ય રીતે જો જવાબ એવો જ આવે ને કે ઘરે ગયો હોઈશ.
વાલી શું કરી શકે? એમની કિડનીમાં તકલીફ મારા મધરની કિડનીમાં તકલીફ, મારા પિતાજીને કોરોનામાં હાર્ટમાં પેલો ક્લોટ આવી ગયો, એટલે બધું નોર્મલ કરે પણ રિપોર્ટ કર્યા હોય તો ખબર પડી કે હવે ક્લોટ ગોળ ગોળ ફરી રહ્યો છે. એ ગમે ત્યારે નળીમાં અટકાઈ જશે, એ દિવસે હૃદય બંધ થઈ જાય. ખબર પડી એટલે હું ગાંધીનગરથી જતો રહ્યો અમદાવાદ. મારા પપ્પા અમદાવાદ રહેતા, એમનું બધું મિત્ર વર્તુળ ત્યાં, એટલે આવન જાવન કરે, મોટે ભાગે અમદાવાદ રહે. હું એમની સેવામાં પહોંચી ગયો. મેં મારા બધા કાર્યક્રમો બંધ કરી દીધા. મારા પપ્પા મને ઘડીએ ઘડીએ કે તું મારી બાજુમાં બેસી રહેવાથી શું થશે? તું ખૂબ સારું કામ કરે બેટા, કર. મેં કીધું જે પાછળ ઠેલી શકાય છે બધા પાછળ ઠેલી દીધા, તમને થોડું વધારે સારી સ્થિતિ થાય પછી કરીશ. હવે આ દાંતીવાડાનો કાર્યક્રમની તારીખ 6 મહિના પહેલાં નક્કી થઈ હોય, અને એ અમને ખબર. છેલ્લા 25 વર્ષથી હું એ કાર્યક્રમ કરું દાંતીવાડામાં. એટલે કે તારે મારી બાજુમાં બેસવાનું નથી, તારે જવાનું છે. મેં મારા દેહનું દાન કરી દીધું છે, એટલે તારે જે કાગળિયા કરવા એ કરી નાખ. એટલે મેં બધા કાગળ કરી નાખ્યા. મેડિકલ હોસ્પિટલના ડૉક્ટરને સંપર્ક કરી લીધો. શરીર શાંત થઈ જાય તો કઈ શબવાહિની બોલાવવી, એનો નંબર બધું કર્યું. મને કે તું જા. મને એને જ મોકલી દીધો. વાલી શું કરી શકે એની વાત કરું છું, ત્યારે શિક્ષક સારું કામ કરી શકે. મારા બેન બનીવીએ બપ્પાના શરીરનું દાન કરી દીધું. હું 5મા દિવસે ઘરે પહોંચ્યો. 1 મહિના સુધી હોસ્પિટલમાં દર્શન કરવા દે. મારો પ્રોગ્રામ બંધ રહ્યો નહીં, કારણ કે મને ખબર છે હું પાછો જઉં તો શરીરમાં જીવ આવી જાય નહીં. મેં એમની એટલી સારી સેવા કરી કે મને ગૌરવ છે કે મેં મારા પિતાની સેવા કરી. હવે ડેડ બોડી છે, હવે હું એની સામે ઊભો રહેતોય શું ને ના ઊભો રહેતોય શું. હવે લોકો કે સમાજને શું લાગે? સમાજને શું છે ભાઈ, એ તો ગમે તેમ બોલે. એ તો એમય કે પ્રોગ્રામ કરવા જવાની શું જરૂર હતી? મરી ગયા એટલે એવું કે ને, એવું કે ને. મારા પિતાજી સમજણની એ સ્થિતિએ પહોંચ્યા હતા. એમણે કીધું હતું કે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કરવાનો નહીં. એટલે અમે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ કર્યો નહીં, કોઈ બેસણું નહીં, કશું જ નહીં. કુટુંબમાં જાણ કરી દીધી કે મનુભાઈએ શરીર છોડી દીધું. આવું જ મારા માતુશ્રી ગુજરી ગયા ત્યારે થયું. એ વખતે હું અમદાવાદના ટાગોર હોલમાં હતો. સવારે 8:30 વાગ્યાનો સ્પીચનો ટાઈમ, અને એટલું બધું કાર્યક્રમ લાંબુ ચાલ્યું. તો 10 વાગ્યા સુધી મારો નંબર જ ના લાગ્યો સ્ટેજ ઉપર જવાનો. 10 વાગે સંદેશો આવી ગયો. એ દિવસે મારે બનેવી મને સાંભળવા આવ્યા હતા, એ બાજુમાં બેઠા. એના મોબાઈલમાં આવ્યો મેસેજ કે બાએ શરીર છોડી દીધું. મેં સંચાલકોને કીધું હું 8:30ની સ્પીચ માટે 8 વાગ્યાનો આવ્યો. એમનું દેહદાન કરેલું તો મારે જવાની જરૂર નહોતી. પણ મને ખબર પડી ગઈ કે આજે મારો 12 વાગ્યા સુધી નંબર આવે એવું છે નહીં. વારાફરતી બધા શિડ્યુલ વગરના પ્રવચનો ચાલે. એટલે મેં કીધું જ્યારે હવે ભવિષ્યમાં તમને ગંભીરતા થાય ત્યારે મને બોલાવજો, હું હવે જાઉં છું. એના જે મુખ્ય વ્યક્તિ હતા એને સ્પર્શી કીધું. એક્ઝેક્ટ 1 વર્ષ પછી ફરી ટાગોર હોલમાં પ્રોગ્રામ એ જ તારીખે કર્યો, અને એ દિવસે પરફેક્ટ ટાઈમે મારી સ્પીચ થઈ. સામાજિક કાર્યક્રમ. તો મને ગૌરવ છે આજે મારા માતા પિતાનું કે હું નાનોથી મોટો થયો ત્યાં સુધી મને ભણવામાં પૂરી તક આપી. મારે કવિતા સાહિત્ય વાંચવું હતું તો મને ક્યાંય આડે આવ્યા નહીં. મારે જે ભણવું તો એવું ભણી શક્યો. એક પણ પ્રવૃત્તિ એવી નથી જેમાં મેં ભાગ ના લીધો હોય. શાળાની ચિત્રની સ્પર્ધા હોય, સંગીતની સ્પર્ધા હોય, પ્રવાસ હોય, બધું જ કે કરો, તમામ છૂટ. કારણ કે મારી જે શાળા હતી એના શિક્ષકો ઉમદા કામ કરતા હતા એવું મારા પિતાને ખબર પડી ગઈ. તો હું તમને કહું છું, તમે આવો, શિક્ષકોને મળો, પૂછો તો તમને ખબર પડશે અમે શું મહેનત કરીએ. આ મહેનત કર્યા પછી તમારો ટેકો જોઈશે. કેટલા આપવા તૈયાર છે? બહુ ટાઢવાય બેન? તો ઠીક. હવે ટેકો કઈ કઈ રીતે આપી શકાય? એક તો તમારા મગજમાંથી માર્કનું ભૂત કાઢી નાખજો. તમારો છોકરો હસતો હસતો ઘરે આવે ને એના 40 માર્ક હોય તો 40માંથી 60 લાવવાની ચિંતા તમારે કરવાની નથી. એના માટે અમે છીએ. ખ્યાલ આવે છે? ઘણી માઓને બહુ એવું હોય છે. હું એને હેલિકોપ્ટર મમ્મી કહું. આમ બેઠો હોય ને ભણવા, એની ઉપર હેલિકોપ્ટર આમ ગોળ ગોળ ફરે. લેસન કર્યું? વાંચ્યું? લેસન કર્યું? ગયા વખતે તો આટલા જ માર્ક આવ્યા હતા, આ વખતે વધારે માર્ક લાવજે.
આવું તમારે કરવાનું નથી. તમારે એ કરવાનું છે કે બેટા તને અભ્યાસમાં ક્યાં તકલીફ પડે છે, ક્યાંય તને મૂંઝવણ છે, કોઈ વિષય નથી ગમતો, એ જે તમને ખબર પડે ને એ અમારા પ્રવીણભાઈને જાણ કરવાની કે મારા દીકરા સાથે વાત કર. તમારે પોતાનું ઘરનું નહીં ઉમેરવાનું, હા, મસાલો નાખવાનો નહીં, એવું નહીં માનવાનું કે નિશાળને આવું કરીને આપણે ઇમ્પ્રેસ પાડી દેવાની, તો એનાથી રસ્તો નહીં નીકળે. તમારે એની પાસેથી સાંભળીને વાત અમને પહોંચાડવાની કે ઘરે વાત કરતાં એવું લાગે છે કે એને આમાં રસ નથી પડતો અને આમાં પડે, તો અમે કંઈક કરીએ. હવે બીજું, સચિન તેંડુલકર છે ને ઘરે આવીને દફતર આમ ફેંકીને ક્રિકેટ રમવા જાય. તેના બાપાએ એને રમવા દે. અત્યારે સરકારે એના નામની ટિકિટ બહાર પાડી. હવે એના બાપાએ એવું કીધું, હે વાંચવા બેસ, બેટ લેવાની જરૂર નથી. તો દેશને સારો ક્રિકેટર મળે? ના મળે. બધા બાળકો ડૉક્ટર થવા સર્જાયા નથી, બધા એન્જિનિયર થવા સર્જાયા નથી. કોઈક એન્જિનિયર હોય તો કોઈક સર્વેયર પણ હોય, અને કોઈકે કડિયાનું કામ પણ કરવું પડે. હવે તમે એમ થાય કે કડિયો નકામો તો મકાન કેવી રીતે બને? આ મકાન એન્જિનિયર તો ડિઝાઇન બનાવે, મકાન કડિયો બનાવે કે એન્જિનિયર બનાવે? કડિયો બનાવે. મને ગૌરવ છે, હું ખેડૂતના દીકરાનો દીકરો છું. કદાચ પ્રવીણભાઈ પરિચયમાં કીધું હોત તો થાય. આજે રાત્રે મારે ઘરે નથી જવાનું, અહીંયા બાજુમાં કોઠાસણા ગામ છે, ત્યાં રાત રોકાવાનું છે. મેં પ્રવીણભાઈને એમ કીધું હતું, ત્યાં આપણા એકબીજા ટ્રસ્ટી દશરથભાઈના બા છે, ત્યાં ગરડામાં છે, મને દીકરાની જેમ વહાલ કરે, એકલા છે ત્યાં. તો મેં કીધું એમની સાથે સત્સંગ કરીશ, બેસીશ. એ જો ત્યાં નહીં હોય તો આજે રાત્રે નિશાળમાં રોકાવાનું હતું. મેં કીધું મને ખાલી ભોજન મળી જાય, એકલો શું કરીશ, સાંજ સુધી પેલો ડુંગરો જોઈશ, વાંચીશ. મારી સાથે 3 પુસ્તકો છે. ગઈકાલે મને 1935માં છપાયેલું પુસ્તક ડૉક્ટર નવીન શાહ ડીસા એમના ઘરે બેસવા ગયો હતો, ત્યાંથી મળ્યું, 1935નું. બાળકોના ઉછેરમાં વાલીએ શું ધ્યાન રાખવું. ગઈકાલે બાળ ઉછેરનો વેબિનાર, એક સેમિનાર થયો, તમે જોયું અત્યારે ટુકડા? આપણે મહેન્દ્રભાઈની લિંક એમને આપી શકીએ, પ્રવીણભાઈ, વાલીના ગ્રુપમાં. તો બાળ ઉછેર કેવી રીતે કરવો એનું 1935નું પુસ્તક મને નવીન કાકાએ આપ્યું. મહેન્દ્રભાઈ વિસનગરની અંદર કેનેડાથી આવેલા છે, એ બાળ ઉછેર કેવી રીતે કરવો એની પર વાત કરે. હું આજે રાત્રે સૂતા પહેલા એ વાંચી રાખીશ, નાનું છે. તો શિક્ષક તરીકે સજ્જ થવા માટે અમે મહેનત કરીએ છીએ. એના સપોર્ટમાં બાળકો શું કરે છે, એને શેમાં રસ છે, શેમાં રસ નથી પડતો, એ તરફ તમારા તરફથી સંદેશાઓ જોઈશે. તો કોઈકને ડૉક્ટર થવું જ ના હોય, અને કોઈકને એન્જિનિયર થવું જ ના હોય, એને ચિત્રકાર થવું હોય, સંગીતકાર થવું હોય. અમે આગામી દિવસોમાં આવી મહેનત કરવાના છીએ કે જેમાં બાળક આવે, તમારે તો 8મા 9મા 10માના બાળકો છે, પણ પહેલા ધોરણમાં આવે ત્યારે એના ટેસ્ટ લઈએ અને ખબર પડે કે એનું કઈ તરફનું વલણ છે. તો પછી વાલીઓને સંપર્ક કરીને કહેશું કે તમારું બાળકને ચિત્ર તરફનું વધારે વલણ છે, તો નિશાળ એને ચિત્રમાં મદદ કરશે. તો તમે મહેરબાની કરીને ડૉક્ટર બનાવવાનું ભૂત ના ગુજારજો. સમજાય છે? હવે હું તમને એક પ્રસંગ કહું છું જેમાં વાલી મિસ્ટેક કરે તો શું થાય. હું નામ સાથે હંમેશા મારા પ્રોગ્રામમાં બોલતો હોઉં છું, એનું કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ કનેક્શન મળી જાય. ગાંધીનગર સેક્ટર 30માં હું રહેતો હતો. મારી સામે જયેશ શાહ નામનો વિદ્યાર્થી મેડિકલમાં ભણે. એ ધાબે વાંચે, અને મને ધાબે જઈને સૂર્યોદય સૂર્યાસ્ત જોવાનું ગમે. એટલે હું જોતા બેઠો એટલે જયેશને વાંચતો જોઉં, એટલે એને ટહુકો કરું. મેડિકલના વિદ્યાર્થી બહુ મહેનત કરતા હોય એટલે વધારે વાતચીત ના થાય, પણ એને મારામાં રસ પડી ગયો કે જ્યારે ને ત્યારે સુરેશભાઈ ઉપર આવીને જોવે છે સૂર્યોદય સૂર્યાસ્ત. એટલે પછી એને મૂડ આવે ને તો હું ચાલવા જતો હોઉં તો કે હું તમારી જોડે ચાલું, ચાલ. તો એવી રીતે અમારી વચ્ચે મૈત્રી થઈ. હવે હું ગાંધીનગર ફ્રેશ એન્જિનિયર તરીકે આવેલો, એટલે મારે એન્જિનિયર થયા ને એટલે ભણે, હું વિદેશ ભણવા કે બધું ગણીએ તો અમારા બંનેની વચ્ચે લગભગ 10 વર્ષનો ડિફરન્સ હશે ઉંમરમાં. એ મેડિકલ ભણતો. પછી મારું ઘર બદલાઈ ગયું, એ ભણવા જતો રહ્યો, એ અમદાવાદ શિફ્ટ થઈ ગયો. પછી ભવિષ્યમાં એ ડૉક્ટર થઈને મળ્યો, જ્યારે મળ્યો અને ફરી પાછી મૈત્રી મજબૂત થઈ. મને કે ઘરે બેસવા આવું, મેં કીધું આવો. રડતા રડતા એણે મને જે વાત કરી એ તમને કહું છું. એ વખતે કોમન એડમિશન રહેતા,
એક જ લાઈન. વધારે મેરિટ હોય ને તો ડૉક્ટર, ઓછા મેરિટ હોય તો એન્જિનિયર. અત્યારે તો ગ્રુપ અલગ થઈ જાય છે ને, બાયોલોજી ને મેથેમેટિક્સ. ત્યારે એવું નહોતું. અમારા વખતે પણ એવું નહોતું. એટલે 1 માર્ક ઓછો આવે તો એન્જિનિયરિંગમાં મળી ગયું. જયેશભાઈ કહે છે કે હું લાઈનમાં ઊભો હતો એન્જિનિયરિંગ માટેની. મારા મામાએ મને ખેંચીને મેડિકલની લાઈનમાં ઊભો રાખ્યો. હું ત્યાં રોયો કે મને આ નથી ગમતું જરાય. મને તો ગણિતમાં રસ પડે છે. એન્જિનિયરના કંઈ દી ના વળે, ડૉક્ટર જ થવાનું છે એટલે ડૉક્ટર થઈ ગયો. જેને પ્રેક્ટિસ ગમતી નહોતી એને શું કર્યું? એનેસ્થેસિયા લીધું સાહેબ. એક જ કામ કરવાનું, જેને ઓપરેશન કરવાનું એને બેહોશ કરવાનો અને બેહોશીમાંથી બહાર આવે એટલે ઘરે જવાનું. અત્યારે જયેશ શાહ ગાંધીનગરના એક લીડિંગ એનેસ્થિસ્ટ ડૉક્ટર છે, પણ રડતા રડતા મને કહે છે, સુરેશભાઈ મારે જે નહોતું થવું એ આખી જિંદગી મારે ભોગવવાનું આવ્યું છે. કે આવું કંઈક સામાન્ય છે તો મને શું કહે, હું ભલે એમડી રહ્યો પણ તમે કોઈ ફિઝિશિયનને મળો ને. કારણ કે રોજે જે દર્દીઓ સાથે પ્રેક્ટિસ કરતા હોય એને દવાઓ, વાયરસ, ફંગસ, બેક્ટેરિયા, જે ચેપ ચાલતા હોય એની એને ખબર હોય એટલે અનુરૂપ દવા કહે. જ્યારે હું તો કે એનેસ્થેસિયાનું કામ કરું. મૈત્રી અમારી એવી છે કે મારે B12 ઓછું થઈ ગયું, એ સેક્ટર 2માં રહે, હું સેક્ટર 30માં રહું. કેટલું અંતર છે! હું ઇન્જેક્શન એની પાસે લેવા જાઉં. મેં કીધું એ બાને 10 મિનિટ વાત તો થાય. આ તમને ખ્યાલ આવે છે? આખી જિંદગીનો એને અફસોસ છે ને. જે કામ કરે છે ને ગમતું કામ નથી, પણ ભણી લીધું, રોટલા માટે કંઈક તો કરવું ને. મારી દીકરી એના, તમારી જાણ માટે, 12મા ધોરણમાં મારા 150માંથી 148 માર્ક ગણિતમાં આવ્યા. અને હું એન્જિનિયરિંગમાં ભણ્યો ત્યારે 50માંથી 50, 100માંથી 100 ગણિતમાં. ઘરમાં વાતાવરણ કેવું હોય? મારી દીકરી ગણિતમાં લચ્છા મારે ને એટલે મારા પત્ની શું કહે, આ જો ને તારા પપ્પા કેટલું મેથ્સમાં સરસ માર્ક લાયા, શીખ. હું એને મેથ્સ શીખવાડું. હું ગમે એટલું એને મેથ્સ શીખવાડું પણ એને મેથ્સમાં રુચિ જ નહીં. પણ માતાજીનું વલણ એવું કે પપ્પા ડૉક્ટર ના થઈ શક્યા, તારે ડૉક્ટર થવાનું છે અથવા એન્જિનિયર થવાનું છે, એનાથી નીચે તો નહીં. હું આટલું હોવા છતાંય, કારણ કે હું તો મારી પત્ની નથી ને, એ એના માતા પિતાને ત્યાંથી જે ઉછરીને આવ્યો હોય, ઘરે તો હું સતત હોઉં નહીં. પણ મને ખબર પડી ગઈ કે આ ત્રાસ ચાલી રહ્યો છે. એટલે મેં એને બેસાડીને, મારી દીકરીની સામે બેસાડીને કીધું, બેટા તારે જે ભણવું હોય તે, આજે ફાઇનલ ફેંસલો કરી નાખીએ, તને જે ભણવું હોય તે જ તારે ભણવાનું છે. કે મમ્મી કે મારે સાયન્સમાં જવાનું, મને સાયન્સમાં જવું નથી. ગણિત 8મા ધોરણમાં ગણિતના લચ્છા પડતા હોય, ના ગમતું હોય તો શું કરવાનું? સાયન્સમાં તો ખાલી ગણિત જ નહીં, બીજું બધું ગણિત જ છે. તમારી જાણ માટે, તમે સાયન્સમાં જાઓ તો બહુ લોજિક લગાડવું પડે. જેટલા પણ નિયમો છે રસાયણના કે બાયોલોજીના, બધામાં ગણિત જ છે એક પ્રકારનું. સીધી ગણતરી ભલે ના હોય પણ તર્ક છે. આ લલિત કલા, આર્ટ્સ એને ગમે. તમે જાઓ આર્ટ્સમાં જાઓ. એ આર્ટ્સ ભણી, BBA ભણી, પછી ગ્રેજ્યુએશનમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ભણી. અત્યારે માઉન્ટેનિયર તરીકે એટલી સફળ છે. પરણીને સાસરે ગઈ તો લોકો બરફમાં ફસાઈ ગયા હોય ને, તોફાનમાં, એને બચાવવા જાય. પહાડોમાં ફસાયેલા લોકોને બચાવવા જાય. એ એટલી ગ્રેટ માઉન્ટેનિયર બની. એને અંદર રસ આનો છે, એને નૃત્યનો રસ છે. ભરતનાટ્યમ શીખી, પશ્ચિમી નૃત્ય શીખી. ત્યાં અત્યારે વૃદ્ધાશ્રમમાં સેવા આપવા જાય છે, પૈસા કમાવા નથી જતી. જીવન વિદ્યાથી એને ખબર પડી ગઈ કે મારો વર કમાય છે એટલું પૂરતું છે, બીજું ઘણું જિંદગીમાં કરવા જેવું કામ છે જેમાં પૈસા ના મળતા હોય. તો એના મિત્ર વર્તુળમાં બધાને જુદી જુદી રીતે મદદરૂપ થાય. મારી કોચ છે, મારું શરીર ફિટ કેવી રીતે રાખવું, કયા વ્યાયામો કરવા, કેવો ખોરાક ખાવો, આ બધું એ નક્કી કરે. મારે સવારે પ્રોટીન લેવું જોઈએ, એ એમેઝોનમાં ઓર્ડર કરે ડબ્બો મારો પ્રોટીનનો, તમારે આ જ લેવાનો. તમે સમજો, ઘરનો પ્રસંગ ત્યારે જ કહેવાય જ્યારે ઘર ના લાગે. મારી દીકરીને અલ્સર થયું હતું, બહારનો પ્રવાસ ખૂબ કરે, અહીંયા ભારતમાં પરણ્યા પહેલાંની વાત છે,
તો ડૉક્ટરે કહી દીધું આ અલ્સર રૂજાય નહીં. પણ ઘરમાં વાલી તરીકે મેં ધ્યાન રાખ્યું હતું કે બંને બાળકોનો વિચાર પક્ષ મજબૂત થાય, એટલે બધા બધું વાંચે જાય. એક એક એવું હતું હશે આ શરીરમાં કેટલી બધી તાકાત છે જાતે સાજું થવાની. હું મારું મટાડીને જ બતાડું. મેડિકલના ચોપડા લઈ આવી, પોપૈયું ખાવાનું શરૂ કર્યું. 1.5 વર્ષ આને પોપૈયું ખાધું, મરચું છોડી દીધું, અલ્સરમાંથી નીકળી ગઈ બહાર. પછી મિશન ઉપાડ્યું. જેટલા યંગસ્ટરને અલ્સરેટિવ કોલાઇટિસ થયા હોય એ બધાને કે તમારે કોચિંગમાં આવી જાઓ, પૈસા નહીં લઉં પણ તમારો અલ્સર મટાડી દઈશ. આયુર્વેદ ભણી, મેડિકલમાં આયુર્વેદની ચોપડા નથી ભણી, પણ આયુર્વેદના બેઝિક પ્રિન્સિપલ ભણી ગઈ કે શું કરીએ જ થાય. રોજ ધ્યાન કરે. તમારામાંથી જેને પેટના એસિડિટીની તકલીફ હોય એને શાંતિથી 15 મિનિટ બેસવું જોઈએ. આ બધું એણે મને કીધું. મને આછી પાતળી ખબર હતી, પણ ઊંડાણમાં ઉતરીને એને કીધું ધ્યાન કરો તો રાસાયણિક ફેરફાર શું થાય, એમેક્ડેલામાં શું ફેરફાર પડે, એમાંથી કયા રસાયણોમાં ફેરફાર થાય. આનંદ થાય છે ને તમને જાણીને? જીવન વિદ્યાને કારણે આ બધું થયું. એવું જ મારો દીકરો અત્યારે, એ પણ હું બધું શીખતો હોઉં એનાથી પણ વધારે વિદેશમાં ભણ્યો એ શીખતો હોય. તો માર્કનું ગાન પણ છોડી દેજો, તો તમારા બાળકો તમારા શિક્ષક થશે. મારા બાળકો બે મારા શિક્ષક છે. મારા શરીરના ફિટનેસ માટે મારી દીકરી છે, અને મારું મન તાજું રહે, નવું નવું જાણું એના માટે મારા દીકરો છે. એ જે વાંચે ને મને કે તમે વાંચ્યું ના, તો શું વાંચો છો તમે? એટલે મને એમ થાય કે એ વાંચે છે તો અમારે બેને વચ્ચે વાત કરવા માટે મારે વાંચવું જોઈએ. હું એટલું બધું વાંચું છું તો પણ કે પપ્પા તમે વાંચ્યું નથી, તો શું થાય? વાંચવું પડે કે નહીં? એટલે તરત કે હું ઓર્ડર કરી દઉં, એટલે હું ચોપડી મોકલાવી દઉં તમને. હું કહું ના હું લઈ લઈશ, અને મને ટાઈમ ના હોય તો કહું સારું મોકલાવી દે. તો સંવાદ થાય કે નહીં? મેં તમને આજે રૂમમાં બતાવ્યો એની સાથેનો સંવાદ. નહીં તો કેવી વાતચીત થાય, શું ખાધું ને શું પીધું. તો મારે જે તમને કહેવું છે, એક તો માર્ક પાછળ ગાંડ પણ ના કરશો. હવે થોડી ગંભીર વાત. 10મા ધોરણના બાળકો અમારી પાસે જ જતા રહેશે, પછી જ્યાં જશે ત્યાં 11મું 12મું શરૂ થશે. અમને ચિંતા છે કે તમારા બાળકો સ્વસ્થતાથી પરીક્ષા આપે. તાણ કરશો તો શું થાય ખબર છે? છાપા વાંચો છો? બાળકો આપઘાત કરી નાખે છે. એનું એક કારણ વાલીઓનું દબાણ છે. તમારે એને પ્રેમ કરવાનો છે, સમજણ આપવાની છે, અભ્યાસની ચિંતા કરવાની નથી. તો તમને એમ થાય કે અમે ના કહીએ તો એ ભણે જ નહીં ને. ના, તમારે કહેવાનું છે, પણ કહેવાની રીત હોય. મારા બાપાએ કીધું તે તમને કહું કે બેટા અત્યારે તારી પાસે સમય છે, જેટલું તું ભણશે એટલું પછી આગળ આખી જિંદગી હળવાશ ને નિરાંત રહેશે. અત્યારે સારું ભણશે તો તારી ગમતી લાઈનમાં તું જશે. અત્યારે રખડી ખાઓ, ભવિષ્યમાં આખી જિંદગી મજૂરી કરજો. અત્યારે થોડી સારી મહેનત કરો, આખી જિંદગી મોજ કરજો. આવી સાદી વાત મને ખબર પડી ગઈ. તો મહેનતમાં શું કરવાનું? ઘરમાં તમે ખાવા પીવા તો આપો જ છો, એનું વાંચવાની જગ્યામાં ડિસ્ટર્બ ના કરો. એટલો સપોર્ટ તો કરી જ શકો ને. તમારી કારણ વગરની પ્રવૃત્તિમાં એને જોડો નહીં. એને માથે હાથ ફેરવો, ખભે હાથ મૂકો કે બેટા તું જે ભણે એમાં હું તારી સાથે છું. સફળતા કે નિષ્ફળતા, આખા કાર્યક્રમનો જન્મ આ ચિંતામાંથી થયો છે કે માતા પિતાઓ જ્યારે બાળકની અંદરની પોતાની પ્રતિભા નથી ઓળખતા ત્યારે પોતાના જેવા બનાવવાની કોશિશ કરે. મારા વાઈફને ખબર પડી ગઈ કે સુરેશના પપ્પાને એને ડૉક્ટર બનાવો હતો, એણે પકડી લીધું, મન નહોતું પકડ્યું તોય. તો મારો દીકરો 3જા વર્ષમાં આવ્યો, એ કે પપ્પા એન્જિનિયરિંગ ગમતું નથી. મેં કહ્યું છોડી દો, ના ગમતું હોય તો. કુદરતનું કરવું કે PRL નામનો એક સંસ્થા છે અમદાવાદમાં, એમાં એક ભૌતિક વિજ્ઞાનનું લેક્ચર હતું. અમે બાપ દીકરો બે સાંભળવા ગયા. તો મેં કીધું મેં તો તને છોડી દેવાનું કીધું, આ પ્રોફેસર લાલ સાહેબને પૂછને એ શું કહે છે. તો એને પૂછ્યું કે મને આ છોડી દેવાનું મન થાય છે સાહેબ, તમે શું કહો છો? તો કે ભણવાનું પૂરું કરી નાખ, બાકી જે ગમતું એ જ કર. એ કાગળિયું આવી જવા દે હાથમાં, બહુ માર્કની ચિંતા ના કરીશ. મિત્રોને શું કર્યું ખબર? ન્યૂઝપેપરની છાપવું હોય ને, છાપાની થેલી બનાવી, 8 કિલો વજન ઉપાડી શકે, ફાટી નહીં. છાપું બેવડું વાળ્યું. તમે છાપાને ગુંદરથી ચોંટાડ્યું હશે ક્યારેક, એને ગુંદર ફેવિકોલ બધા પ્રયોગો કર્યા, સરવાળે કપડાં સીવાનું મશીન હોય ને એમાં છાપું સીવ્યું. એ કઈ રૂપિયો ઘરમાં ના લાવ્યો. ગાંધીનગરની બહાર બોરીજ નામની ઝૂંપડપટ્ટી છે ગામમાં, ત્યાંની બહેનોને પાસે સીવડાયા છાપા, થેલીઓ બનાવી
અને 2 રૂપિયામાં થેલીઓ વેચવા ઊભો રહે ગામમાં કે લોકો પ્લાસ્ટિકની બદલે આ થેલી વાપરે. સહજાનંદ લેઝર ટેકનોલોજી નામની કંપનીના માલિક અરવિંદભાઈ ત્યાંથી નીકળ્યા કે ભાઈ અહીંયા એ તું શું કરે છે? તો કે આ પ્લાસ્ટિકનું પ્રદૂષણ બહુ થાય છે, તો હું છાપાની થેલી બનાવીને વેચું છું. તો કે વાઇબ્રન્ટ ગુજરાત થવાનું છે, એમાં તું મને થેલી બનાવીને આપે? કે હા આપું ને, તમારો લોગોય છાપી આપું, નિશાન. એ ગોતી આવ્યો, છાપું રિસાયકલ થાય, આખું આખું છાપું કાળું હોય ને એની શાહી નીકળી જાય અને પાછો પેપર થઈ જાય એવું ગોતી આવ્યો. એક થેલીના 20 રૂપિયા ચાર્જ કર્યા. 3,500 થેલી અને વાઇબ્રન્ટ ગુજરાતમાં સહજાનંદ કંપનીને આપી. જે પૈસા કમાય બધા બોરીજ બેનની ઝૂંપડપટ્ટીઓને ગયા. સમજાય છે તમને? બાંબુની સાયકલ બનાવી, એન્જિનિયરિંગ પૂરું કર્યું, એ દરમિયાન 6 વસ્તુ બનાવી એને, અને પછી એને NIDમાં એડમિશન મળ્યું ને વિદેશમાં એડમિશન મળ્યું. NIDના પ્રોફેસરે કીધું ત્યાંના ભણાવવા અહીંયા આવે છે, ત્યાં મળ્યું હોય ને તો ત્યાં જતો રહે, એટલે ત્યાં ભણવા ગયો. નહીં તો હું અમેરિકાથી પાછો આવ્યો છું. વિદેશમાં અમને કોઈ મોહ નથી, મારી પાસે અમેરિકાના વિઝા હંમેશ માટે હોય. આ હું તમને આ બધું ઘરનો પ્રસંગ એટલે કહું છું કે તમને કહેતા પહેલાં મારે એ પ્રમાણે વર્ત્યું હોવું જોઈએ. મેં ભણવાનું ટીક 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 કર્યું હોત તો મિકેનિક એન્જિનિયરિંગ થયો હોત અને ક્યાંક નોકરી રળી ખાતો હોત. અત્યારે આપણી પૃથ્વી ઉપર કેવી રીતે કાર્બન ઘટે, પ્રદૂષણ કેવી રીતે ઘટે, એના સોલ્યુશનના કામમાં છે. તો બાપ તરીકે ગૌરવ થાય કે ના થાય? કે ઉમદા કામ કરી રહ્યો. તો આશા રાખું છું તમને મારી બધી વાત પહોંચી હશે. સમય થયો છે, પ્રશ્નો તો લઈએ જ, મારે હજી 1-2 મુદ્દા કહેવા છે. આ રૂમમાં ઘડિયાળ નથી ને એટલે મને એ ખ્યાલ ના. તમારો સમય તમારે સાંભળવું છે. હજી વાત કામની છે બેન. તો બધી માઓને કહી દઉં, તમારા છોકરાઓને વેકેશનમાં રાંધતા શીખવાડી દેજો. આ કેનેડા અને યુરોપમાં જાય છે ને, રવાડે ચડી જાય છે સેન્ડવિચના અને કચરો ખાવાના, અને પછી ક્યાંય મેળ નથી પડતો તો મંડે છે પીવા. અને એટલું ઓછું એમ તેમ ડ્રગ આવે, ડ્રગ ખબર છે ને, અફીણ, મારીજુઆના, આ બધા ખતરનાક ડ્રગ છે, એના રવાડે ચડી જાય છે. રાંધતા શીખવાડી દેજો. રાઈટ? મારો દીકરો બધું રાંધી ખાય છે. એટલું જ નહીં, ત્યાંના ધોળિયાઓને ખવડાવે, ઘરે બોલાવે કે આવો અમારે ત્યાં જમવા, એટલે કચરો ખાવો પડે નહીં. 8 કિલોમીટર દોડવા જાય, ફિટ રહ્યો. તો ઘરમાં વાલી જે કામ કરે એની બહુ મોટી આખી જિંદગી ઉપર અસર હોય. હું એવો ભાગ્યો હતો કે મને રાંધતા નહોતું આવડ્યું, મારે વિદેશ ભણવા જવાનું થયું. તો તમને બહેનોને મજા પડશે. હું 2 વસ્તુ શીખ્યો, બટેટા પૌવા અને ખીચડી. કારણ કે મને સવારે નાસ્તામાં પૌવા ભાવે ને સાંજે ખીચડી ભાવે. મેં કીધું આપણે 2માં ચાલી જશે. બપોરે જે ભણવા જઈએ છીએ ત્યાં કેન્ટીનમાં ખાઈ લઈશું. કેન્ટીનમાં હું ટમેટોનો સૂપ માગું, સૂપ પૂરો થાય તો નીચે માછલીનું હાડપિંજર નીકળે. કારણ કે ત્યાંની પ્રજા પાણીમાં જે થાય એ બધાને વનસ્પતિ ગણે. પછી મને ખબર પડી કે વેજીટેરિયન નહીં બોલવાનું, લેક્ટો વેજીટેરિયન બોલવાનું. એટલે દૂધ અને દૂધની પ્રોડક્ટ અને શાકભાજી ખવાય એમ. એકલું વેજીટેરિયન બોલો એટલે માછલી. એટલે થોડા દિવસોમાં હોજા ચડી ગયા. કારણ કે સવારના પોરમાં બટેટા પૌવા બનાવવા જાઉં તે વધારે આગ લાગી જાય તો પૌવા પથરા જેવા, પતરી જેવા થઈ જાય, કડક કડક. અને ખીચડી કુકરમાં હેવી ચોંટી જાય ને દાજી જાય. મેં કહ્યું અહીંયા આપણે ભણવાયા છે કે રાંધવાયા છીએ? પણ સદભાગ્ય એ હતા કે બાપા અને માએ ના કદી નહીં પાડેલી. એટલે 7મા ધોરણમાં કે 8મા ધોરણમાં હું યોગાસન અને પ્રાણાયામ શીખી ગયો હતો. એટલે અંદર હુજી ગયું. 13મા માળે મારી હોસ્ટેલ હતી અને અમને પૈસા આપતા હતા બસનું ભાડું. એ મેં પૈસા બચાવીને સાયકલ લઈ લીધી. સાયકલ લઈને જાઉં અને 13 માળ સુધી લિફ્ટ ના વાપરું, ચડી જાઉં. એટલે તોડી નાખે એવી ભૂખ લાગે. એટલે કાચી દૂધી, કાચા તુરિયા, બધું જેટલું કાચું ખવાય એટલું જે મળે તે ખાઉં. યોગાસન ને પ્રાણાયામ કરું, ફિટ રહું, અને ત્યાં યુનિવર્સિટીમાં ટોપ આવ્યો. મારું તમને કહેવાનું એ છે કે મને આ બધું કરવા દીધું એમ. સાહેબ, ઢગો થઈને મેં એલિમેન્ટરી ને ઇન્ટરમીડિયેટની પરીક્ષા આપી છે. જે શાળામાં હોય ને, એન્જિનિયર થઈ ગયો પછી હું જે સ્કૂલમાં ભણ્યો એને મળવા ગયો. મેં કીધું મારે પરીક્ષા આપી. પ્રિન્સિપાલ કે ના અપાય. મેં કીધું તપાસ કરીને આવ્યો છું, આ પરીક્ષા નાગરિકો આપી શકે. મને નિશાળ દરમિયાન ના થઈ, તક મળી, પણ મારે ભણવું છે. મને સંગીતમાંય ભણવાની છૂટ હતી, પણ સંગીતનો વર્ગ છૂટી ગયો. તો ભણી લીધા પછી એન્જિનિયરિંગ થયા પછી ગાંધીનગરમાં રહેવા આવ્યો. તો સેક્ટર 23 અરવિંદ કેન્દ્રમાં 2 વર્ષ સંગીત ભણ્યો. પ્રથમાન પ્રાથમિક પરીક્ષા આપીને A ગ્રેડ લાવ્યો. કારણ કે માતા પિતાએ બધું ભણવાની છૂટ આપી હતી. ક્યારેય એવું કીધું જ નહીં ભણવાનું છે સંગીતમાં નહીં જવાનું.
ભણવાનું છે, ચિત્ર નહીં કરવાનું એવું કીધું નહીં. તો ફરી પાછી મૂળ વાત ઉપર આવીએ. તમને વચ્ચે કોઈ પ્રશ્ન છે? પ્રવીણભાઈ એવું કીધું કે પ્રશ્ન હોય તો લઈ લઈએ. બોલો બોલો, કોઈ પણ પ્રશ્ન પૂછો. ચહેરો હસતો રાખો. તમારા બાળકોની ચિંતા કરવા વાળા અમે બેઠા છીએ. કોઈ પ્રશ્ન નહીં? તમને અમારી પર પૂરો ભરોસો છે? તો આગળ વાત કરીએ. હવે તમારે વાલી તરીકે બાળક માટે શું શું ધ્યાન રાખવાનું છે? હું થોડા ક્ષેત્રો કહું છું, એની તૈયારી રાખજો. તમારું બાળક તંદુરસ્ત રહે, કારણ કે ખોરાક અમે નથી આપતા. પડીકા ખવડાવશો નહીં, ના પાડશો તો એ ચોક્કસ ખાશે. એટલે ના પાડવાનો કોઈ અર્થ નથી. ઘરમાં પડીકા નહીં લાવવાના એટલે ના ખાય, ખરું કે નહીં? હવે લાવવાની ટેવ પડી ગઈ હોય તો શું કરવું? તો હવે ઘરે જાઓ ને, એવું કોઈ પડીકું હોય ને પાછળ ખોલવાનું એક ટેબલ હોય છે કે આની અંદર શું શું છે. તમારા બાળકોને અંગ્રેજી આવડતું હશે, એ વાંચશે. એમાં લખ્યું હશે શુગર, ટોટલ એડેડ શુગર, કેટલી શુગર આમાં એડ કરેલી છે. એટલે ખબર પડશે કે ગળ્યું હોય એટલે બધાને ભાવે, ખાધે જાય એટલે બિનજરૂરી વસ્તુ શુગર અંદર જાય. તમને ખબર છે ડાયાબિટીસથી કેટલા બધા લોકો મરી જાય છે? પછી એવા રસાયણો છે જેને કારણે બાળકને એ ખાધા જ કરવાનું મન થાય. લેના પડીક આવે ને, લે ને બાલાજી ને કુરકુરે ને, આ બધું તમે ખાધે જ જાઓ, તમને સંતોષ થાય જ નહીં. ક્યારેય વિચાર કર્યો છે કેમ આ પડીકા ઉડ્યા છે આટલા બધા? એમાં એક એવું રસાયણ છે જે બ્રેનની અંદર એવી અસર કરે કે તમને સંતોષની લાગણી ના થાય. કેટલાને એવો અનુભવ છે કે ખારી શીંગ ને મમરા ને એ બધું આપણે ખાઈએ તો ખાધા જ જવાય? પેલા ધાણી, પોપકોર્ન એવું તમે ખાઓ તો ખાધે જ જાઓ, એવું થાય છે ને? કેમ? જાપાને શોધી કાઢ્યું કે આ વસ્તુમાં એક એવું રસાયણ છે જે બ્રેનની સંતોષ થવાની સ્વિચને બંધ કરી દે છે. નહીં તો તમે બીજું કશું ખોરાક ખાઓ, પૂરતું થઈ જાય ને એટલે બ્રેન ના પાડે કે હવે ના ખવાય, એટલે આપણને ભાવે નહીં. તમને ગુલાબજાંબુ બહુ ભાવતા હોય તો પહેલું બહુ ભાવે, બીજું ત્રીજું આમ કરતા જાઓ, પછી એક તબક્કે એવું થાય કે હવે નથી ખાવું. પણ આ રસાયણો એવા છે કે તમને એ બંધ કરી દે સ્વિચ, એટલે એવું થાય જ નહીં, તમે ખાધે જ જાઓ. બીજું ખતરનાક સમાચાર, ડ્રગ નાખવામાં આવે છે આ લારીઓવાળા દ્વારા. બધી લારીઓ એવી ના હોય, બધા ગલ્લા એવા ના હોય, પણ અમુક લોકો નાખે. એટલે એ ડ્રગને કારણે તમને ટેવ પડે કે આની તો મારે ચા પીવી જ પડે, આનું તો મારે ધાણી ચાવણા ખાવા જ પડે, એટલે છોકરાઓ ત્યાં જાય. અમદાવાદમાં એજી ટીચર્સ નામની પ્રતિષ્ઠિત સ્કૂલના બાળકો વેકેશન પડ્યું અને મંડ્યા ઉલટી કરવા. એક સામટા વાલીઓ અંદર અંદર વાતચીત કરતા ખબર પડી યાર મારે છોકરો ઉલટી કરે છે, મારે ઉલટી કરે. તરત એમણે પોલીસનો કોન્ટેક્ટ કર્યો કે એક સામટા 80-90 બાળકો ઉલટી કરે છે અને ઘરનું ખાય છે તોય. વેકેશનની વાત કરું છું. કારણ કે રોજ જ્યાં ખાતા હતા એ ખાવાનું બંધ થઈ ગયું, એમાં ડ્રગ હતી. એટલે જેવો ડ્રગ આવવાની બંધ થઈ એટલે શરીરે પ્રતિક્રિયા કરી અને પોલીસને ફરિયાદ કરી, એટલે પોલીસે તરત જ બધું જ ગોઠવી દીધું અને પકડી પાડ્યું. ખ્યાલ આવે છે ને તમને? તો બજારું ખોરાક ના ખાય એ ધ્યાન રાખવાનું છે. એમને યોગાસન, પ્રાણાયામ, વ્યાયામ કરાવો તો શરીર એમનું તંદુરસ્ત રહેશે. આ તમારે જ કરાવવું પડશે, અમે નહીં કરાવી શકીએ. વ્યાયામનો પીરિયડ એક આવે ને સાહેબ, વ્યાયામ તો રોજ કરવાનો હોય. તો એક આહાર, બીજું વ્યાયામ, ત્રીજું આરામ. ટીવીમાં જોવું એ આરામ નથી. કનીજ ફતેમાં બેન આવો. હમણાં એ બેનની સાથે અઠવાડિયું જીવન વિદ્યાના શિબિરમાં હું સેવા આપવા ગયો હતો, એટલે એમના નામથી જાણું છું. તો એ આહાર થઈ ગયો, આપણે વ્યાયામ થઈ ગયો. આરામ એટલે શું? ટીવી જોવું આરામ છે? એક હોઈ શકે. તમારા છોકરાઓ ક્રિકેટને પડ્યા જોશે એટલે એમની કરોડરજ્જુ ત્રાંસી થઈ જાય. એને બેટ આપો, બોલ આપો, રમવા મોકલો. પણ તમે જ ક્રિકેટ IPL જુઓ રાતે, કે તમારી પત્નીને કહો ફક્કડ ચા બનાય, આજ તો રાતે મેચ છે, 1-1 વાગ્યા સુધી જુઓ, તો તમારો છોકરો જોવે જ ને. તમે કરો એ પેલું કરે, કોપી કમાન્ડ. આપણા દેશની પથારી ફેરવી છે આ 3 વસ્તુએ: ક્રિકેટ, પિક્ચરો અને કહેવાતો ધર્મ. સાચો ધર્મ તો સમજાયો નહીં અને જાતનું તીકડમ કર્યા કરીએ અને ધર્મ માનીએ. હા કે ના?
એક માણસને બીજા માણસ પ્રત્યે જોડે એને ધર્મ કહેવાય, તોડે એને ધર્મ કહેવાય? તમે ગમે એટલા ક્રિયાકાંડ કરો, મન શાંત ના હોય તો? આપણે રમજાનનો રોજો રાખીએ કે શ્રાવણ મહિનાનો સોમવાર કરીએ, આપણા ઘરમાં જ આપણને આપણા વ્યક્તિઓ સાથે ગમતું ના હોય, તમે શું કહો છો ભાઈ અલ્લાહને કબૂલ છે? તમે કોઈની સાથે કટુ વ્યવહાર કરો, રાઈટ? ઇસ્લામમાં બહુ સુંદર સૂત્ર છે, તને જે વ્યવહાર ગમતો નથી બીજા કોઈની સાથે ના કરીશ. દરેક ધર્મનો સાર એ જ છે કે ભાઈ હળી મળીને પ્રેમથી રહો. આપણે શું કર્યું? કર્મકાંડો, રીતિ રિવાજોમાં ધર્મને સાંકળી દીધો. તો આ ત્રણ વસ્તુ આપણી ઉર્જા બગાડે છે. મારી દ્રષ્ટિએ સિમ્પલ છે, ધર્મ એ આપણો અને માલિક સાથેનો સંવાદ છે, એમાં બીજું કાંઈ આવે નહીં. ડાયરેક્ટ 1 to 1 કનેક્શન. ભગવાને પ્રાર્થના કરો, ઇબાદત કરો, બંદગી કરો, 1 to 1 છે. તો અંદર બધી ખબર પડે જ છે. તો અમે તમારા બાળકોને જીવન વિદ્યા શીખવીએ છીએ, એમાં શુદ્ધ તર્કબદ્ધ રીતે જિંદગી કેવી રીતે જીવાય એ શીખવીએ છીએ. એમાં ધર્મ પણ આવી જાય છે. તો માણસનો ધર્મ છે સુખી થવાનો, સમજીને સુખી થવાય. તો કુરાન સમજો તોય સુખી થવાય ને ગીતા સમજો તોય સુખી થાય, અને બેમાંથી કશું ના સમજો ચાંદલા કરવાથી કંઈ સુખી થવાય નહીં. આટલું સીધું સાદું છે, રાઈટ? તો આહાર મેં કીધું, વિહાર 4 ડાયમેન્શન છે બાળકને તંદુરસ્ત રાખવાના: આહાર, વિહાર, આરામ, વ્યાયામ. વિહાર એટલે જીવનશૈલી, એની ઉઠબેઠ કોની સાથે છે, કેટલા વાગે સૂવે છે, કેટલા વાગે ઉઠે છે, રાઈટ? શું શું પ્રવૃત્તિ નિશાળ સિવાયના સમયમાં કરે છે, એનું રમતમાં કેટલું ધ્યાન છે, વાંચનમાં કેટલું ધ્યાન છે, આ બધું જીવનશૈલીમાં આવે. પણ એ તમારી જીવનશૈલી એમની અંદર કોપી થાય. સવારના પરમાં વ્યક્તિ બહાર બેસે છાપું લઈને, પુરુષ વર્ગ, અને સ્ત્રી વર્ગ ઘરમાં રસોઈ બનાવતો હોય અને 1 કપ ચાનો આપે, બાળક જુએ. છોકરા હોય ને બધા શીખી જાય. શું શીખી જાય? આપણે ઓર્ડર કરવાનું અને તૈયાર ખાવાનું મળવું જોઈએ, રાઈટ? બહેનો તમે તો બધું અનુભવ્યું જ છે. હવે બેન ખુશી ખુશીથી બનાવે એ એક વસ્તુ છે, અને બનાવવું પડે એ બીજી વસ્તુ છે. ઘરના એટલા કામ હોય, ઘણીવાર સંયુક્ત કુટુંબ હોય, ઢોરાઈ રાખ્યા હોય, એનું કરવાનું, છાણવાસીદું કરવાનું, ઘરેથી બહાર જાય ને ટિફિનોય ભરવાના, અને બધા કામો હોય. પુરુષ વર્ગ કશું ના કરે અને બેસી રહે, તો બાળકોમાં શું સંસ્કાર પડે? કે ઓર્ડર કરવાના. એ જ છોકરો મોટો થઈને પોતાના બાપાને પણ ઓર્ડર કરશે. કારણ કે હવે બાપાને બેસી જાઓ છો ને, તમે કરો હવે તમે કામ, માને કાઢી મૂકશે. મને દુઃખ સાથે કહેવું પડે છે, ગુજરાતમાં વૃદ્ધાશ્રમ હોય કોઈ દિવસ? આપણે તો કેવી પ્રજા છીએ, પારસી આવે ને તો પારસીને અહીંયા, એક વિદેશી આખી કોમને અહીંયા સાચવી લીધી. આપણે આટલા ઉદાર છીએ, આપણા માતા પિતા વૃદ્ધાશ્રમમાં કેવી રીતે જાય? ક્યાં ચૂક થઈ ગઈ? ઉછેર દરમિયાન ચૂક થઈ ગઈ. જે દિવસે બાળક એના માતા પિતાનું વર્તન એના માતા પિતા સાથેનું સમજે, જુએ, તો કોપી કરે. એટલે તમારા માટે સાવ સાદું કહું છું, તમે તમારા પિતા સાથે જેવું વર્તન કરશો ને, ભવિષ્યમાં તમારો છોકરો મોટો થઈને એવું જ વર્તન કરશે. આટલું સિમ્પલ છે, રાઈટ? મારા 86 વર્ષના પિતાના પગ હું દબાવતો, અમારો દીકરો જુએ તો શું કરશે? મને પગ દુખતા હશે તો મારે કહેવું પડશે? દબાવશે, કારણ કે જુએ કે એના પપ્પા એ કરે છે. મારા પિતાજીની છેલ્લી અવસ્થા હતી, હું એમની નર્સિંગ કરતો, સફાઈ. અમે નર્સ રાખ્યા હતા, 3 ભાઈઓ રાખ્યા હતા, 3 ટાઈમ આવે, એટલે ઝાડો પેશાબ બધું સાફ કરે. નર્સ કે પણ સાહેબ તમે શું કામ? પિતા તો મારા છે ને, તું કરે, હું તારી સાથે કરવા લાગુ. એમને દાઢી કરવી દેવી, નવડાવવા, વાળ કાપવા, બધું મેં કર્યું. આ વસ્તુ મારો દીકરો જુએ, જાણે, સમજે તો એને શું થાય કે શું કરાય? એવું દીકરીઓનું છે, રાઈટ? તો માતા પિતા જેવી રીતે વર્તશે એ બાળકોમાં એના સંસ્કાર પડશે ને પડશે. જે બેનને મેં હમણાં સ્વાગત કર્યું, એમના બાળકો સાથે શિબિરમાં આવ્યા હતા. એમના બાળકો માટે ત્યાં સરસ રમવાની સગવડ હતી, પણ એની મમ્મીને રોજ શિબિરમાં બેસેલા જોઈને બાળકમાં શું લીટી પડી કે મારી મમ્મી કશુંક ભણવા રોજ અહીંયા બેસે છે, અને એની સાથે બીજાય ભણવાવાળા છે. જીવન વિદ્યાનો શિબિર હતો. લીટી પડી ને નાની ઉંમરમાં કે મારા પપ્પા મમ્મી ભણે છે, તો એમને ભણવા તરફ વલણ થઈ જાય. તો આશા રાખું છું તમને મારા બધા બિંદુઓ સમજાયા હશે. તમને હજી કોઈ પ્રશ્ન હોય તો લઈએ, નહીં તો મારી વાત આમ પૂરી થાય છે અહીંયા.
મુખ્ય મુદ્દો. બીજું કંઈ પ્રવીણભાઈ? તમે ભાઈઓ આ બંને મિત્રો ડીસાની એન્જલ સ્કૂલ ચલાવી રહ્યા છે અને તમારે ત્યાં કેટલા 3000થી વધુ બાળકો? 3500 બાળકો. યસ, 3500 બાળકો છે એમની પાસે. એમની બીજી શાળામાં 5000 બાળકો છે. હેલો, નમસ્તે. ગિરીશભાઈ. મારું નામ ગિરીશભાઈ છે અને એક ડીસાની ખૂબ સારી, મારા ત્યાં બધા જનરલી બાળકો કહેવાય ને કે બધા લાખોપતિ કરોડોપતિના ભણે છે, કહીએ સાદી ભાષા. મતલબ સમૃદ્ધ લોકો, પહેલાં પૈસે ટકે સમૃદ્ધ હોય ને એવા બાળકો ભણે છે અને 3500 સંખ્યા છે, બરાબર. એટલે ખૂબ અમને એમ લાગે કે હા ખૂબ સફળ સ્કૂલ છે. તમારા જેવા વાલીઓને, આજુબાજુના ગામડાના બધા વાલીઓને એન્જલ્સમાં એડમિશન લેવું હોય ને તો લાઇનમાં ઊભા રહેવું પણ અમારે ના પાડવી પડે, બરાબર. આવી અમારી સ્કૂલની ઇમેજ છે, બરાબર. છતાં બી અમને લાગે છે કંઈક ખૂટે છે અને કંઈક ખૂટે છે એની શોધ કરતાં 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 જીવન વિદ્યામાં પહોંચ્યા. એટલે જીવન વિદ્યા ઘણી વખત કેવું છે કે ભાઈ સોનાનું પારખું છે ને સોની કરી શકે. હવે આપણને કેવું છે કે લોખંડમાં સોનામાં ખબર નથી પડતી. એટલે આપણે ઘણી વખત એવું થાય કે કોઈ બજારમાં કોઈ સોનીની દુકાન હોય ને કે ભાઈ હવે મારે આ જેને લૂંટવી હોય લૂંટી લો, બરાબર, ખુલ્લી મૂકી દે કે ભાઈ હવે મારે ધંધો નહીં કરો ને આ સોનાની દુકાન છે, જેને લૂંટવી હોય લૂંટી લો. હવે ત્યાં રસ્તામાંથી જતા માણસોમાં કોણ લૂંટશે? જેને સોનામાં ખબર પડતી હશે એ જ ને. આના અંદર બધું જ છે, સોનું છે, ચાંદી છે, લોખંડ છે, બધું પડ્યું જ છે અંદર. દુકાન હોય ને તો દુકાનમાં બધું હોય જ, બરાબર. તો હવે અંદર જે લૂંટવા જશે એ શું લૂંટશે? તો કોઈક તો લોખંડે લઈને આવે, ઘેર જઈને કોઈકને ખબર પડતી હોય કે આ લોખંડ લઈને આવે તો સોનું ના કહેવાય. તો આપણને છે ને અહીંયા ખરેખર હમણાં અમે ઉપર ચડતા હતા ને સતીશભાઈ એમ જ વાત કરી, ગામડામાં આટલી સરસ સ્કૂલ એક કદાચ સપનું કહેવાય એમ. તે બધા નસીબવાળા છો, નાની વસ્તુ નથી, નસીબવાળા છો. પણ એની પારખું કરી લેજો. જો પારખું નહીં કરી શકાય ને તો ઘણી વખત છતાં બી જે મહેનત કરવાવાળા ટીચરો બધા તો કરે જ જશે. પણ જો તમે બધા એક થઈને જ્યારે આવો ઉમળકો હોય ને ત્યારે તો આપણે 125 ના આવીએ. આજુબાજુવાળા ભાઈઓને લેતા એક સરસ વાત ચાલે, ચાલો ને 250 કરી નાખીએ ને, કેમ ના કરીએ? જ્યારે હું જ મારા ભાઈને, બહેનને, મારા પરિવારવાળાને કંઈક જીવન જીવતા શીખવાની કોઈક 2 વાતો એના કાને પડશે તો અમારા 2 ભાઈ વચ્ચેનો સંપ વધશે, અમારા પરિવાર નજીક આવશે. અને આ બધું અમે ખાલી શબ્દોમાં નથી બોલતા, અમે પ્રેક્ટિકલી ફીલ કરીએ છીએ. અમે 2 મિત્રો છીએ અને બાળપણના મિત્રો છીએ અને વર્ષોથી સ્કૂલ સાથે ચલાવીએ છીએ. પણ જે નજદીકી જે કહેવાય ને, લોકો તો એમ જ કહેતા 2 ભાઈ જ છે, અમે 2 ભાઈની જેમ જ રહ્યા. અને લોકોને કદાચ એવું થાય ને, અમને બેને નજીક જોતા જોઈને કદાચ ઘણા એમ કહ્યું કે આવું શક્ય છે. ડીસામાં ઘણું ઓછું જોવા મળે, મતલબ સિટીમાં ઓછું જોવા મળે. પણ એ જે એક એમને ભેટીને હું ભેટી શકતો હતો ને એ સ્થિતિ નહોતી બની શકતી. મિત્ર જ હતા, બાળપણથી મિત્ર હતા, સમજો. હવે મિત્ર એટલે મિત્રથી વિશેષ શું હોય? જીવન વિદ્યા આવ્યા પછી અમે 2 જણા એકબીજાને આરામથી ભેટી શકીએ છીએ, કેટલાય સમય સુધી ભેટી શકીએ છીએ. તો એ જે ડિસ્ટન્સ જે હતું ને એ ખતમ થવા લાગ્યું, કારણ કે જિંદગીને સમજવાની શરૂઆત કરી. બાકી તો બધું ઘણું બધું સમજીએ છીએ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ ને એના સારામાં સારા ટીચર તરીકે અમને મોટી નામના બી છે. અમે 11-12 સાયન્સના ટીચર છીએ અને અમારા ત્યાં છોકરાઓ ભણવા માટે પડાપડી કરે, બરાબર છે. અમે લાખ રૂપિયા ફી લઈએ તો પેરેન્ટ્સ એમને આપી દે, એવું તો અમારું કેરિયર છે. પણ છતાં પણ ત્યાં એનાથી તૃપ્તિ નથી. અને એવા ઘણા પરિવારો જોયા. તો ખાલી તમને બધાને એટલી જ રિક્વેસ્ટ છે, બહેનોને ભાઈઓને, કે અહીં જે કામ થઈ રહ્યું છે ને એ કદાચ એની પરખ કરી લેજો, બરાબર છે. અને અમને બી શરૂઆતમાં આમાં એન્ટ્રી કરવાવાળા માટે સુરેશ કાકા અંકલ માટે અમને ખૂબ કૃતજ્ઞતા છે કે એક વખત અમે બધા ટ્રેકિંગમાં કુદરતમાં ખોળે ગયા હતા ને ત્યાં આગળ 1-2 કલાકમાં એમને એક સરસ મજાની વાત મૂકી અને ત્યાંથી અમારી પણ જર્ની શરૂ થઈ. અને આજે એ વાતને લઈને કદાચ છેલ્લા 2 વર્ષથી અમે બહુ એક્ટિવ છીએ. એના પહેલાં 2017માં ખાલી વાત સાંભળી હતી. આ કોઈ ધર્મની વાત નથી, કહેવાતા ધર્મોની વાત નથી. કદાચ આપણને ક્યાંક મગજમાં એવું પણ ક્લિક થઈ જાય કે આ કોઈ હિન્દુની વાત છે, કોઈ મુસલમાનની વાત છે કે કોઈ ક્રિશ્ચિયનની વાત છે. અહીં ફક્ત માનવતાની વાત છે. આમાં ધર્મ શબ્દ બોલીએ છીએ પણ ધર્મનો મતલબ એ છે કે માનવ સુખધર્મી છે. માણસ ડગલે પગલે એક જ પ્રયાસ કરે છે,
સુખી થવા માગે છે. તમે તમારું સુખ તમારા બાળકમાં જુઓ છો, માટે બાળકને તમે કેળવો છો. બાકી જો એ સુખ ના જોઈ શકતા હો તો તમે તમારા બાળક માટે પણ તમે કેળવણી નહીં કરો. તો માણસ સતત સુખ માગે છે અને સુખની એની ભૂખ છે, અને એ તૃપ્ત કરવાનું કોઈ સ્થળ અમને અત્યાર સુધી દેખાયું નહીં સિવાય કે જીવન વિદ્યા. એટલે મારા ત્યાં બી કેટલાય મુસલમાન મિત્રોના ભાઈઓ બને, મારા બી કેટલા મિત્રો છે, પણ જ્યારે માનવતાની દ્રષ્ટિથી જોઈએ છે ત્યારે એની આખી દિશા જ બદલાઈ જાય છે. એ આત્મીયતા જે ઊભી થાય છે ને એ અદ્ભુત હોય છે, બરાબર. તો ખાસ તમને વિનંતી છે કે આટલો અદ્ભુત અવસર કહેવાય આમ તો ખરેખર અહીંયા આવા વિસ્તારમાં આવી સરસ મજાની સ્કૂલ એટલે એક પ્રકારનું એક કહેવાય ને જાદુ કહેવાય, જાણે કે કોઈ આમ આપી દીધું હોય ને એટલે એની કદર કરજો એમ. અને તમારા બાળકો ખરેખર હું અત્યારથી મને એટલી તો ખબર છે કે અહીંયા ભણવાવાળું બાળક છે ને, અને એ તો નોંધ કદાચ ડીઓ સાહેબે પણ લીધી હતી. અમારા ત્યાં સ્કૂલમાં આવ્યા હતા ને તાલેગઢની વાત કરી હતી. હવે કેટલી સ્કૂલો છે આખા બનાસકાંઠામાં, છતાં એમના મગજમાં તાલેગઢ અત્યારે ક્લિક કરે છે. કેમ? કારણ કે અહીં જે કામ થઈ રહ્યું છે ને એ નાની વસ્તુ નથી, એ આખી દુનિયાનું આખી વિશ્વનું મોટું કામ થઈ રહ્યું છે, અને એના અંદર પાછા તમારા બાળકો ભણે છે એટલે બહુ મોટી ઘટના છે. બહુ નાનામાં ખપી ના દેતા એમ. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હેલો, ખૂબ સરસ, આભાર સાહેબ. તો સાહેબે ખૂબ ઉપયોગી અને સાર્થક વાતો અહીંયા તમારી સમક્ષ મૂકી છે. જો કોઈને કંઈક વિશેષ હજી જાણવાની ઉત્સુકતા હોય, કારણ કે સાહેબની પાસે અઢળક નોલેજ છે, તમે કદાચ સાંભળ્યું, તમને આઈડિયા આવ્યો જ હશે. એટલે કોઈને કંઈક હજી પૂછવાની ઈચ્છા હોય કે બાળકની અંદર, બાળકને લઈને, તો બિલકુલ તમે પૂછી શકો છો. એટલે અમને પણ એવી અપેક્ષા હતી કે 8, 9 અને 10ના વાલીઓ, કંઈક સ્કૂલ તો અહીંયા આગળ છેક નીચેથી 10 સુધી ચાલે છે, પણ કેમ આપણે 8, 9, 10ના વાલીઓ પસંદ કર્યા? તો એ વાત એ રીતે સાહેબ મૂકવાના હતા કે ભાઈ અત્યારે વાલીઓ સમજી શકે, આવનાર ધારો કે બોર્ડની પરીક્ષા આવે છે તો એ બોર્ડની પરીક્ષાનું ભારણ વિદ્યાર્થીઓ પર વાલીઓ ના મૂકી દે, એવા આશયથી આપણે આ આખું મિટિંગનું આયોજન કર્યું હતું. એટલે ઠીક છે, ઘણા બધા ધારો કે 10માના વાલીઓ અહીંયા મને દેખાય છે, એટલે તમે બધા આવ્યા, સરસ રીતે અહીંયા આગળ વાત સાંભળી, અને હજી પણ કંઈક ખૂટતું હોય, પૂછવું હોય તો પૂછી શકો છો. તો આપણે થોડોક સમય હમણાં બપોરે હું 8, 9, 10ના વિદ્યાર્થીઓ સાથે જ બેસવાનો છું, અને અભ્યાસ કેવી રીતે અસરકારક થાય એ શીખવવાનો છું, રાઈટ. એટલે માર્કની બધી ચિંતા અમે કરીએ જ છે, પણ તમે તાણ ના કરતા એને મોકળાશથી ભણવા દેજો, સપોર્ટ કરજો, રાઈટ. આમ બંદૂક લઈને બેસી ના જતા માર્ક આવવા જ જોઈએ, આવવા જ જોઈએ. બાળકને તો વહાલ કરવાનું છે તમારે, બરાબર? બિલકુલ કરીએ. તો કોઈનો કોઈ પ્રશ્ન ના હોય તો આપણે આટલા આ મિટિંગને પૂરી કરીએ, બરાબર? ઓકે. હા, શિક્ષકો પણ પૂછી શકો છો. હા, ઠીક છે. તો આપણે એકવાર મિટિંગ પૂરી કરીએ, પછી એને લઈને તમારા વાલીઓ સાથે કોઈ વાત કરવાની. ઓકે, બરાબર. તો ખૂબ સરસ સાહેબે આપણને ઉપયોગી અને સાર્થક માહિતી આપી. નમસ્તે. તો આપણા ટ્રસ્ટી છે, પરિવારના જ છે, તો સાહેબનો પણ આ પ્રસંગે હું ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે આપણા એન્જલ સ્કૂલમાંથી ગિરીશભાઈ, સતીશભાઈ, આચાર્ય સાહેબ, એ પણ અહીંયા આગળ સાહેબનો લાભ લેવા માટે કઈ રીતની વાલી મિટિંગ થાય છે, કારણ કે આટલું મોટું તમને વાત કરી સાહેબે કે ત્યાં આગળ 3500 બાળકો અને 150 તો શિક્ષકો છે, છતાં પણ એડમિશન માટે લાઈન છે. એટલે આવું સરસ સંચાલન સાહેબને કરું છું, છતાં પણ લાવો કંઈક ભાઈ ગામડાની સ્કૂલ છે, ત્યાં કેટલા વાલીઓ આવે છે, કેવી વાત થાય છે, તો છેક ત્યાંથી અહીંયા સાંભળવા માટે આવે છે સાહેબને, અને તમને બધાના તમારા બધાના દર્શન કરવા માટે. તો એ સાહેબનો પણ ખૂબ ખૂબ બધાનો આભાર. અને તમે બધા પણ ટાઈમે આવ્યા, અને ધારો કે જે પણ વાલીઓ અહીંયા આવ્યા છે એ કંઈક ના કંઈક બાળકની ચિંતા છે એને લઈને આવ્યા છો, 124માંથી જે હાજર છો, એટલે તમારો બધાનો પણ ખૂબ ખૂબ અહીંયા આભાર. ધન્યવાદ. અને આ સંદેશો બીજા વાલીઓને પહોંચાડવાની જવાબદારી તમારી. આવું યાદ રાખજો. ચોક્કસ. એટલે સાહેબે બિલકુલ, પણ આપણે એનું રેકોર્ડિંગ કર્યું છે, એટલે એનો યુટ્યુબ પર એનો વિડીયો બનાવી અને બધા જ વાલીઓ સુધી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીશું, બરાબર? ઓકે, થેન્ક યુ.